મને સમજવું છે કથા કોના માટે હોય, યુવાનો માટે કે વડીલો માટે? પ્રેમ હશે ને તો 8 વર્ષના બાળકને પણ રામનું દર્શન થશે. બાકી 80 વર્ષે પણ કથા સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો એમ કહે છે. આધ્યાત્મિક યાત્રા સંસારમાં રહીને કેવી રીતે કરી શકાય? પહેલું લક્ષણ છે કે સત્યનું મૂળિયું પકડવું પડશે. સત્યનું મૂળિયું ઝૂકી ગયા પછી ડાળીઓ ઉપર ગમે એમ તમે ઝૂલા ખાઓ એનો કોઈ અર્થ નથી. આજે ઘણા બધા યુવાનો એવા છે જે લોકો ઈશ્વરના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવે છે. રામાકાળમાં રાવણ તો હતા જ, કૃષ્ણ કાળમાં પણ કંસ હતો. મને કોઈ પૂછે કે કલિયુગમાં સમાધિ એટલે શું, તો સાવ દેશી ભાષામાં કહું, ખખણા રે ને એ સમાધિ છે. રામાયણ આપણને શું શીખ આપી જાય? રામાયણ જીવન જીવતા શીખવે છે. એવું સાંભળ્યું છે કે મહાભારત ઘરમાં ન રાખી શકાય, એવું હોય ખરું? ના, એ ડોસી પુરાણની વાતો છે. વ્યક્તિ પર તમે ભરોસો મૂક્યો હોય, એ ભરોસો જ્યારે તૂટે ત્યારે એ વ્યક્તિ તૂટી જતો હોય છે, ત્યારે કેવી રીતે પોતાને સંભાળવો જોઈએ? તો હું એમ માનું છું કે સામેવાળાને દોષ ના આપવો જોઈએ. બીજું, માણસ તૂટે ને ત્યારે પડકાર ન કરો, સત્પુરુષનો આશ્રય કરો. માણસ તૂટે ને ત્યારે મૌન થોડુંક ધારણ કરી લેવું. ધર્મ અને અધ્યાત્મ એને સોશિયલ મીડિયા સાથે કનેક્ટ કરીએ, તમે કેવી રીતે જુઓ છો આગળનો સમય? જો તમે એને રીતે સારી રીતે નહીં સમજી શકો ને તો નુકસાન પણ એટલું કરે છે. બિયોન્ડ બાઉન્ડ્રીઝ, જેમાં આપણે બિઝનેસની વાત કરીએ છીએ, આપણી ઇકોનોમીની વાત કરીએ છીએ, સેલિબ્રિટીઝ સાથે વાત કરીએ છીએ. આજે પહેલી વાર હું અધ્યાત્મ જગતની વાત કરવાનો છું. અધ્યાત્મ જગત અને બિઝનેસ, આનું પણ એક કનેક્શન છે. એના ઉપર જ પ્રકાશ પાડશે. આપણી સાથે જોડાયા છે સુપ્રસિદ્ધ કથાકાર રામેશ્વર બાપુ. બાપુ, સ્વાગત છે આપનું બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં. નમસ્કાર. જય સિયારામ. જય સિયારામ. બાપુ, શરૂઆત સાવ સહજ રીતે કરવી છે. મેં હમણાં જ માર્ક કર્યું, આપ દીકરી આરુ સાથે, આપના દીકરા સાથે વાત કરી રહ્યા હતા. મને એ સમજવું છે કે આધ્યાત્મિક યાત્રા સંસારમાં રહીને કેવી રીતે કરી શકાય? માણસ જ્યારે જીવનની યાત્રાની શરૂઆત કરે, હું ઘણીવાર કહ્યા કરું કે માણસ માના ગર્ભમાં હોય ત્યારે કોઈ બગડેલું હોતું જ નથી. જન્મે ત્યારે કોઈ બગડેલો માણસ હોતો નથી. પણ જેવો રંગ અથવા તો સંગ, આપણા સંતવાણીમાં એક ભજન છે કે તમે જેવો સંગ કરો ને એવો તમારો રંગ બદલાય. એટલે વ્યક્તિની યાત્રા શરૂ થાય ને યાત્રામાં તમે કોની સાથે ચાલો છો. સાવ દેશી ભાષામાં કહું, તમારો ખભો કોને ખભાને અડે, એ ખભાનું બહુ મહત્વ છે. જો ખભાનો ટેકો તમે લીધો હોય ને જો એ ખભો આગળ ચાલતો હોય ને એને ખભાના ટેકે આપણે ચાલતા હોય ને જો ખભો બેસી જાય તો આપણને પાડે. પણ એવા ખભાના ટેકે તમે ચાલ્યા હોય કે તમારી યાત્રા સફળ થઈ જાય. આધ્યાત્મિકતાની વાત છે ત્યારે કહું કે જીવનમાં સત્યને પકડો ને તમે, એટલે તમારે ક્યાંય જવાની જરૂર નથી. સત્ય જ ઈશ્વર છે. ગાંધીજીની એક વાત જીતુભાઈ યાદ કરું કે ગાંધીજી જીવન યાત્રા દરમિયાન એક જ વસ્તુ કહેતા હતા કે ઈશ્વર સત્ય છે, ઈશ્વર સત્ય છે, ઈશ્વર સત્ય છે. અને આખી જિંદગી એમને ઈશ્વર સત્ય છે એ વાક્યમાં કાઢી નાખી. છેલ્લી અવસ્થા આવીને છેલ્લી અવસ્થામાં એક જણ સૂતા હતા, આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. અને એવા સમયે એની આજુબાજુમાં સરદાર પટેલ સાહેબ ને રવિશંકરજી ને જે કાંઈ હતા એમને પૂછ્યું કે બાપુ શા માટે રડો છો? તો કે મારી જિંદગીમાં એક મોટી ભૂલ થઈ ગઈ છે. શું? કે આજ સુધી લોકોને મેં એક જ સંદેશ આપ્યો હતો કે ઈશ્વર સત્ય છે. એટલે સરદાર પટેલ સાહેબે કીધું કે એમાં શું ખોટું છે? સાચું જ છે, એમાં કંઈ ખોટું છે નહીં. એટલે ત્યારે કીધું કે સરદાર, એમાં મારી કંઈક ભૂલ હતી. કે બાપુ સમજાતું નથી. અને છેલ્લી અવસ્થામાં પામી ગયેલો મહાપુરુષ, જેના હૃદયમાં ઈશ્વર પ્રગટી ચૂક્યો હતો, જેના રૂવાટે મહાત્મા પણ પ્રગટી ચૂક્યું હતું, સંતત્વ પ્રગટી ચૂક્યું હતું, જેના રૂવાટે રાષ્ટ્રત્વ પ્રગટી ચૂક્યું હતું. આધ્યાત્મિક નહીં કેવલ રાષ્ટ્રત્વ પણ હતું. જેના કણમાં ભારતની રક્તકણ એટલે કે ભૂમિની સ્પર્શ થઈ ગયા હતા. એને છેલ્લે કીધું કે આખી જિંદગી એક વાત કરી કે ઈશ્વર સત્ય છે,
હવે સમજાણું છે ઈશ્વર સત્ય નથી, મારું સત્ય જ મારા માટે ઈશ્વર છે. વાહ એટલે વાહ. જીવનમાં સત્ય જ્યારે પાકે ત્યારે ઈ સત્ય સ્વયં કૃષ્ણ બની જાય છે, એ સત્ય સ્વયં રામ બની રામ જાય છે, બની એ સત્ય સ્વયં પરાંબા જગદંબા, સત્ય વાહ. સ્વયં ગુરુ બની જાય છે. વાહ. આપણે તે તો ગુરુ શરીરના રૂપમાં હોય છે. આપણે ગુરુને પકડવા કરતા ગુરુને આચરણને પકડીએ, એટલે આચરણથી જ એમાંથી આપણને બધા જ રસ્તાઓ મળી જતા હોય છે, બધા જ પથ મળી જતા હોય છે. હમ. એટલે સંસારમાં આધ્યાત્મિકતાના માર્ગ ઉપર ચાલવું હોય, સત્યના માર્ગ ઉપર ચાલવું હોય, જીવનને આધ્યાત્મિક બનાવવું હોય તો પહેલું લક્ષણ છે સત્યનો હાસ્ય કરવો. હમ. અને એટલા માટે ગાંધીજીએ જે વ્રત કયા છે એમાં પહેલું હતું સત્ય, સત્ય. અહિંસા, ચોરી ના કરી. એટલે સત્ય, શ્રીમદ ભાગવતજીનો પ્રારંભ પણ સત્યથી જ થાય છે, સચ્ચિદાનંદ રૂપાય. હમ. એટલે સત્ય, એટલે કોઈ પણ વસ્તુ જીવન સત્ય હશે એટલે એ જીવન નું સત્ય જ મારા તમારા માટે ભગવાન બની જશે. ભગવાન એટલે કેવલ મૂર્તિ કે એ થોડું આમ લોકો થોડાક તર્ક કરે કે ભગવાન એટલે શું, પણ સાચું જીવન જીવવું હોય તો શ્રીમદ ભાગવત એમ કહે કે સત્ય જ ભગવાન છે, અને જાગૃતતા જ ભગવાન છે, આનંદ જ ભગવાન છે. હમ. એટલે આ ત્રણેય ભેગું કરો એટલે સચ્ચિત આનંદ ભેગું કરો એટલે સચ્ચિદાનંદ થાય. એ સચ્ચિદાનંદ એ જ આ કૃષ્ણ છે. કૃષ્ણ છે. એટલે આધ્યાત્મિક જગતમાં તમારે આગળ વધવું હોય તો પહેલું લક્ષણ છે કે સત્યનું મૂળિયું પકડવું પડશે. સત્યનું મૂળિયું ચૂકી ગયા પછી ડાળીઓ ઉપર ગમે એમ તમે ઝૂલા ખાઓ એનો કોઈ અર્થ નથી સાહેબ. બાબુ, સત્ય એ જ ઈશ્વર છે. બહુ સરસ વાત કરી તમે, પણ તમે તર્કની પણ વાત કરી. જેમ જેમ જમાનો આગળ વધતો જાય છે ને એમ તર્ક વધતો જાય છે. આજે ઘણા બધા યુવાનો એવા છે જે લોકો ઈશ્વરના અસ્તિત્વને પણ તર્કથી તોલે છે, ઈશ્વરના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવે છે. એને કેવી રીતે જવાબ આપી શકાય? રામા કાળમાં રાવણ તો હતા જ, કૃષ્ણ કાળમાં પણ કંસ હતો. કંસ હતા જ. તર્ક છે ને બુદ્ધિનો વિષય છે, હમ. અને ભરોસો છે ને એ આધ્યાત્મિકતાનો વાહ વિષય છે. વાહ વાહ. આ સંસારમાં બે રીતે લોકો જીવે છે, એક ભરોસાથી જીવે છે, હમ. વાહ. અને ભરોસાથી જીવન જીવો એટલે એને કોઈ પહોંચે નહીં. આપણે હમ. ત્યાં દવા ને દુવા બે વસ્તુ છે. હમ. માણસ બીમાર પડે તો એને દવા કરવી જોઈએ, પણ દવા જ્યાં પૂરી થાય ત્યાંથી પછી દુવા શરૂ થાય છે. જે લોકો તર્ક કરે છે હમ. ત્યાં હૃદય કામ નથી કરતું, બુદ્ધિ કામ કરે છે, પ્રજ્ઞા કામ કરે છે. અને જ્યાં પ્રજ્ઞા હોય ને ત્યાં તર્ક હોય છે. હમ. બુદ્ધિ વિચારે છે, બુદ્ધિ વિચારે છે એટલે એ સંસારમાં મને ને તમને દોડાવે છે. હમ. બુદ્ધિ હંમેશા દોડાવવાનું જ કામ કામ કરે. કરે. જ્યારે ભરોસો છે ને મને તમને સ્થિર કરી દે. હા. બીજું પણ હજુ કહું કે બુદ્ધિ વંટોળ્યું છે, હમ. મને ને તમને સતત વંટોળમાં રાખે છે. જ્યારે શ્રદ્ધા છે ને ભરોસો ને એ મને ને તમને સમાધિ સુધી લઈ જાય છે. વાહ વાહ. અને આપણે ત્યાં અષ્ટાંગ યોગ છે, એમાં પ્રત્યારથી શરૂ થાય છે, પણ છેલ્લે તમે જો છેલ્લે આવે છે ધ્યાન, ધારણા અને સમાધિ. હમ. પહોંચવું બહુ કઠિન છે કલિયુગમાં, આ વાતને સમજવી બહુ કઠિન છે. મને કોઈ પૂછે કે કલિયુગમાં સમાધિ એટલે શું, તો સાવ દેશી ભાષામાં કહું ખખણા રે ને એ સમાધિ છે. આ તર્કો ના કરીએ ને એ સમાધિ એ સમાધિ છે સાહેબ. કોઈની નિંદા ના કરીએ ને એ સમાધિ છે. કોઈની ઈર્ષા ના કરીએ એ સમાધિ છે. મૂળ વસ્તુ છે, મૂળ વસ્તુ એને સમજવાનો પ્રયત્ન કરીએ ને આ સમાધિ છે. એટલે આપનો પ્રશ્ન બહુ સારો છે કે તર્ક લોકો કર્યા કરે છે. હવે તર્ક તો કરવાના જ, કારણ કે રામ પણ રાવણને નતા સમજાવી શક્યા. અંતે પવિત્રાણાય સાધુ નામ વિનાશાય તે દુષ્કૃતમ, અને ધર્મ સંસ્થાપના થાય. એટલે બે પાસા તો રહેવાના જ. એટલે તર્ક કરતા કરતા જ્યારે એને સમજાય છે કે હું ખોટું આજ સુધી જિંદગીમાં મેં વ્યતીત કરી છે, પણ ત્યાં સુધી સમય ચાલ્યો ગયો હોય છે. અને આપણે ત્યાં કહ્યું છે કે હાથામાંથી છૂટેલું બાણ, જીભથી છૂટેલી વાણી, નદીમાં છૂટેલું વહેણ, અને પોતાના જીવનથી જે વર્ષ વીતી ગયા એ પાછા ક્યારે મળતા નથી. મળી શકતા. એટલે બને ત્યાં સુધી જો માણસે સારું જીવન જીવવું હોય તો તર્કમાં ના ઉતરવું, ભરોસામાં જીવવું. અને ભરોસો મને ને તમને એક પરમ પદ સુધી લઈ જાય છે. આપણે કહ્યું કે ભરોસો એ આપણને સ્થિરતા આપે છે. સ્થિરતા અને ગીતાજીમાં જે કહ્યું છે સ્થિત પ્રજ્ઞતા, આ બંને વસ્તુ સાંભળવામાં બહુ સારી લાગે છે.
એને અચીવ કેવી રીતે કરી શકાય? નિર્મળ બનવું જોઈએ. નિર્માન મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિયુક્ત કામા. જેટલા તમે નિર્મળ બનો ને એટલું આ બે વસ્તુ જલ્દી સમજાશે. સુરદાસ મને યાદ આવે કે સુરદાસ જગતને જોઈ જોઈને એટલા કંટાળી ગયા કે આંખો ફોડ નાખી સુરદાસે. આપ જાણો છો આ કથાને. અને પછી એનો ભરોસો કેવો, એની એક વાત કરી દઉં કે જન્માષ્ટમીના રાત્રિના સમયે બાકે બિહારીના દર્શન કરવા માટે જાય છે. આંખો ફૂટી ગઈ છે, દેખાતા નથી. હજારોની સંખ્યામાં લાઈનો લાગી છે. અને એ સમયે બુદ્ધિવાળા માણસો, ભણેલા ઘણા માણસો, આપણે જેને પ્રોફાઇલ સોસાયટીના માણસો કહીએ છીએ, એવા લોકો એમ કહે, સુરદાસ તારે આંખો નથી, 2 કિલોમીટરની લાઈન લાગી છે અને હમણાં કોઈક ધક્કે ચડાવશે ને તું પડીશ તો તારા હાથ પગ ભાંગી જશે. સુરદાસજી તમારે દર્શન કરવા ના આવવું જોઈએ. અને તમે હમણાં દ્વાર ખુલશે 12 વાગે, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી થશે. અને લોકો પડાપડી કરશે, દોડાદોડી કરશે, તમે પડી જશો તો તમારા હાથ પગ તૂટી જશે. અને તમારા આમથી આંખો ક્યાં છે? તમે શું કરવા લાઈનમાં ઉભા છો? પણ સ્થિર પ્રજ્ઞ માણસ હોય ને કોઈનું સાંભળે નહીં. એનો ભરોસો કંઈક એના તાર કંઈક અલગ ચોટેલા હોય, એના તાર કંઈક અલગ દિશામાં નહીં, અલગ જગ્યા ઉપર થાય. બરોબર છે? એટલે ઉભા રહે છે. પછી કલાક પછી વારો આવે છે. એ દ્વારમાં સુરદાસજી નમન કરે છે. સામે ઠાકોરજીની મૂર્તિઓ છે, આંખમાંથી અશ્રુની ધાર થાય છે. અને પછી સુરદાસજી બહાર આવે છે. ત્યાં ઓલા બુદ્ધિજીવી માણસો બહાર જ ઉભા હોય છે મંદિરની બહાર. સરદાસ અમે તને કહેતા હતા, સુરદાસ તમે અમારું માન્યા નહીં. 1 કલાક લાઈનમાં ઉભા રહ્યા, ધક્કે મુક્કે ચડ્યા, અને તોય તમને ક્યાં ભગવાન દેખાણા છે? ત્યારે સુરદાસ જે જવાબ આપ્યો છે એ સમજવા જેવો છે. સુરદાસે કીધું, ભાઈ તમે તો બુદ્ધિજીવી માણસો છો, ભણેલા ગણેલા માણસો, હું તો આંધળો માણસ છું, તમને તો બધું દેખાય છે. પણ તમને એમ હતું કે હું ઠાકોરજીના દર્શન કરવા જાઉં છું, પણ હું કલાકથી એટલા માટે લાઈનમાં ઉભો હતો કે મેં સાંભળ્યું છે કે જે મૂર્તિ છે, જે ઠાકોર છે, એને 1000 આંખ છે. કદાચ હું ત્યાં જાઉં, ભલે મારે આંખો નથી, પણ એ તો 1000 આંખ વાળો છે. કદાચ હું એના ના જઈ શકું, પણ એ મને જોઈ લે ને, અને મને જોતો જ હશે. અને એટલા માટે હું આવ્યો તો, લાઈનમાં ઉભો રહ્યો હતો. તમે એને જોવા આવ્યા હતા, પણ હું એને જોવા નતો આવ્યો. એ મને જોઈ લે એટલે મારો બેરો પાર આ ભરોસો. એટલા માટે સુરદાસે લખ્યું, ભરોસો દૃઢ ન ચરણ કેરો ભરોસો સાધન ઓર નહીં આ કલી મેં. એમ કરી અને સુરદાસજી આશ્રય પદ લખ્યું છે. એટલે ભરોસો છે ને, અને જીતુભાઈ ભરોસાથી ઉપર કોઈ છે જ નહીં આ જગતમાં. તમે એ વસ્તુ મીરાને, કૃષ્ણ ઉપર ભરોસો લાગી ગયો. નરસિંહ મહેતાને ભરોસો હતો મારી ઊંડી સ્વીકારો આવશે, મારી ઊંડી સ્વીકારો મહારાજ રહેશે. એટલે ભરોસો જ્યાં ચેલૈયાને ખબર હતી, સાધુના વેશમાં ઈશ્વર જઈને એમ કે ચેલૈયા ભાગી જા, તારા મા બાપ તને મારવા બેઠા છે, કાપવા બેઠા છે. અને ત્યારે એ ભરોસામાં જન્મેલો, સૌરાષ્ટ્રની ભૂમિમાં કણ-કણમાં જન્મેલું એક બાળક સ્કૂલના દરવાજા ઉપર ઉભો એમ કે છે કે શું કહે છે કે એ સંસાર છોડીને ભાગેલા સાધુ, તમે ભાગતા શીખો છો? હા હા, તમે મને ભાગતા શીખો છો? અને ત્યારે કહે છે ભાગું તો મારી ભૂમિકા લાગે, પોરિંગના જીલે ભાંગ, મેરુ શરીખા ડોલવા લાગે. આખી જે વાત છે, અને ચલૈયો માજા ના મૂકે. એટલે એ જે વાત છે કે ભરોસો હતો કે મેરુ શરીખા ભલે ડોલવા લાગે, પણ ચેલૈયાનો જે ભરોસો હતો ને, એ જે ચેલૈયો ઘરે આવે છે અને ચેલો માન ભેટીને એમ કે મને બધી ખબર છે, સાધુ આવ્યો છે, મને તમે કાપી નાખવાના છો, મારું અન્ન પીરસી દો, મને વાંધો જ નથી, પીરસી દો. આ ભરોસો ક્યાંથી આવે? ભક્તિમાંથી આવે છે. બધાને ત્યાં ભરોસો નથી આવતો. તમે સમજી લો, જલારામ બાપાને ત્યાં આમ જુનાગઢની બકોલમાંથી આમ રક્તપીત થયેલો સાધુ આવીને કહે તારી પત્ની મને દાનમાં આપી દે. અને એ સમયે બાપા 1 મિનિટનો વિચાર કર્યા વગર, આજે એના ત્યાં ક્ષેત્ર ચાલે ને 12 બોર મારવું પડે કે અહીં રૂપિયા લેવાતા નથી. આ ભરોસો છે. અને ભરોસા વગરનો ભગવાન પણ પોઠો પડે છે આપણે ત્યાં. એટલે ભરોસો જેટલો દ્રઢ તમારા મારા જીવનમાં, એટલી આપણે આધ્યાત્મિક જગતમાં, અથવા તો આધ્યાત્મિક જગતને છોડી દો, હું તો ત્યાં સુધી કહું છું, ભરોસો પાકી જશે ને પછી કોઈની જરૂર નહીં પડે. ભરોસો એ જ ભગવાન, ભરોસો એ જ ગુરુ, અને ભરોસો એ જ શાસ્ત્ર છે. ભરોસો શબ્દ જેટલો વજનદાર છે અને આપણને સ્થિર કરી દે એવો શબ્દ છે. ભગવાનના ભક્ત અને ભક્તનો ભગવાન પ્રત્યેનો આ ભરોસાની વાત થી હટીને મારે હવે બિઝનેસના એંગલથી એક વસ્તુ પૂછવી છે બાપુ. વ્યક્તિ પર તમે ભરોસો મૂક્યો હોય, એ ભરોસો જ્યારે તૂટે ત્યારે એ વ્યક્તિ તૂટી જતો હોય છે, ત્યારે કેવી રીતે પોતાને સંભાળવો જોઈએ? જો એક વસ્તુ તો છે નક્કી દીધું ભાઈ, કે વ્યક્તિ ઉપર ભરોસો મૂક્યો હોય, એક તો ખાસ એમાં એ છે કે કાં આપણે માણસ પારખવામાં નિષ્ફળ પહેલેથી રહ્યા છીએ, કાં તો આપણે ઉતાવળ કરી છે, અથવા તો
આપણે અતિશયોક્તિમાં આવી ગયા છે. હમ. આવું થઈ શકે. ભરોસો એકવાર બેસી ગયા પછી તૂટે નહીં. આ વસ્તુ યાદ રાખજો બરાબર. ઓકે. ભરોસો એકવાર મીરાનો ભરોસો ક્યારેય તૂટ્યો નથી. હમ. નરસિંહ મહેતાનો ભરોસો ક્યારેય તૂટ્યો નથી. એટલે એક ક્ષતિ ભરોસો મુક્તિ વખતે આપણાથી જ ક્ષતિ થાય. માણસ ભૂલ કરે છે. ડોક્ટર ઉપર આપણને ભરોસો છે, પણ એ ડોક્ટર એક ઇન્જેક્શન આપવામાં ભૂલ કરે તો એને પારખવામાં રાત્રિના આપણે સમયે ક્ષતિ આપણે ટ્રેનમાં પ્રવેશ કરીએ છીએ તો એક ટ્રેનની અંદર 5000 વ્યક્તિ બેઠા છે, પણ એને એક જ વ્યક્તિ ઉપર ભરોસો છે. એ ભૂલ કરે એટલે પૂરું થઈ જાય. થાય. પાયલોટ છે, પ્લેનની અંદર 500 માણસ બેઠા છે, પણ એ બધાનો ભરોસો પાયલટ ઉપર પાયલોટ છે. પર છે. બરોબર છે. એમ આ સમગ્ર સૃષ્ટિ છે એનો પાયલોટ ઈશ્વર છે. એની પણ ઈશ્વર ક્યારેય ભરોસો તોડતો નથી, યાદ રાખજો, કારણ કે એ પરમ તત્વ છે. એટલે તમારી વાત જે છે આજના આધુનિક પ્રમાણે કે તૂટે તો શું કરવું જોઈએ, તો હું એમ માનું છું કે સામેવાળાને દોષ ના આપવો જોઈએ. Okay. આપણે આપણને દોષિત ગણાવવો જોઈએ. પણ ત્યારે જ્યારે માણસ તૂટી જતો હોય તો પોતાની હિંમત કેળવવા માટે કઈ એ- ચોપાઈ કે કોઈ એવી જગ્યાએ એ રસ્તો છે? આધ્યાત્મિકતાનો ઉણપ છે. ગાંધીજી એક લંગોટ પહેરીને શરીર ઉપર વસ્ત્ર નથી અને જે અંગ્રેજોને કોઈ હલાવી ના શકે એને ઉખેડી નાખી દીધા, એ કયો ભરોસો? ક્યારેય તૂટ્યા નથી. ગાંધીજીને જેલમાં પૂર્યા છે, આ કર્યું છે, તે કર્યું છે, શું બધું કેટલું વિતાવી છે. એટલે માણસ મક્કમતા હોય એ માણસ ઉપર ડિપેન્ડ છે. અથવા તો હું ઘણી વાર કહ્યા કરું કે એ થોડુંક રક્તકુલમાં બી આવે છે, અથવા તો તમે કેવી પરંપરામાંથી આવો છો. હું ઘણી વાર કહ્યું દરબારનો દીકરો હોય એને કઈ શીખવાનું ધંગાણા થાય એને કેવું ના પડે કે તું પરડામાં. એ ધીંગાણું થાય એટલે પડે સામે. ગાયોની રક્ષા માટે ક્ષત્રિય ધર્મ નિભાવે છે, સ્વાભાવિક વાત છે. તમે એનો ચારણનો છોકરો હોય, દીકરો હોય એટલે બેસી શીખવાડવું ના પડે. સરસ્વતીજી હા, વ્યવહાર. બ્રાહ્મણનો દીકરો હોય તો એને સ્વાભાવિક વાત છે કે એ મંત્રોચ્ચાર કરતો જ. એમ અમારા સાધુના દીકરા હોય એને કઈ કઈ શીખવાડવું. એ રામાયણ છે, આ છે, એને ભજન ગાતા કે તબલા વગાડતા શીખવાડવું ના પડે. અમારે પૂજ્ય બાપુ એમ કે અમારા સાધુના દીકરાઓ છે ને એ સવારમાં શિયાળામાં બહાર ચૂલે તાપતા હોય અને એની આજુબાજુમાં ખાંડ અને ચાના ડબલા પડ્યા હોય અને એ ઉઠતાની સાથે એ ખાંડ અને ચાનું જે ડબ્બું હોય એ ડબ્બું વગાડતા વગાડતા તબલા વગાડતા શીખી જાય. આ એક ભરોસો છે, આ એ રક્તકુલ છે, તમે સમજો. એટલે પણ તમારી વાત સાચી કે માણસ તૂટી જાય છે. એમ કહું છું કે જ્યારે માણસ તૂટે ને ત્યારે એને જેની ઉપર ભરોસો હોય ને એનો આશ્રયમાં જતું રહેવું. બીજું, માણસ તૂટે ને ત્યારે પડકાર ન કરવો, થોડું ધીરજ ધરવી. માણસ તૂટે ત્યારે કોઈ સત્પુરુષનો આશ્રય કરવો. માણસ તૂટે ત્યારે આધ્યાત્મિક તરફ વળવું. માણસ તૂટે ને ત્યારે મૌન થોડુંક ધારણ કરી લેવું. માણસ તૂટે ને ત્યારે બને ત્યાં સુધી ગુરુના ચરણમાં જઈને બેસી જવું. માણસ તૂટે ત્યારે કોઈ ગ્રંથનો આશ્રય કરવો છોડો. હું તો એમ કહું છું કે માણસ જ્યારે તૂટે ને ત્યારે પોતાના બાળકો સાથે, નાના બાળકો હોય ને એની સાથે થોડુંક ખેલી લેવું, રમી લેવું, તો એ માણસ પાછો એ જ આવશે. પણ તમે જો તૂટ્યા પછી એ જ ફિલ્ડમાં રહી અને સતત એને વાગોડે કરશો તો એનું રિએક્શન આવશે. રિએક્શન આવશે એટલે માણસ વધારે હેરાન થશે. એટલે થોડું ધીરજ. શાસ્ત્ર એમ કહે કે વ્યક્તિનો સાચો મિત્ર કયો છે કે ધીરજ વ્યક્તિનો સાચો મિત્ર છે. આપણે આ બધા મિત્રો સાથે રહીએ પણ સાચો મિત્ર કયો? તો કહે છે કે ધીરજ. અને ધીરજ એ આધ્યાત્મિકતાનું એક સ્વરૂપ છે. એટલે વ્યક્તિની નજીકનું સૌ મિત્ર હોય તો એ ધીરજ છે. રાઈટ. બાપુ, બહુ બધી કથા તમે કરો છો, બહુ બધા લોકો તમને શ્રવણ કરતા હોય છે. મને સમજવું છે કથા કોના માટે હોય? યુવાનો માટે કે વડીલો માટે? બધા માટે. કથા તો બધા માટે છે, પણ આજે કલયુગમાં કથામાં બેઠા પછી તમે ક્યારેક બેસજો. વડીલોને વડીલોનું મળી જશે, યુવાનોને યુવાનોનું મળી જશે, માતૃશક્તિને માતૃશક્તિનું મળી જશે. એ 4 કલાક કથામાં બેસે ત્યારે બધા કથા સાંભળે છે ને બધા એમ જ લાગે છે કે આ મારે જરૂર છે, મારા માટે છે, મારા માટે છે. પૃથ્વી ગોળ છે, બરોબર? પૃથ્વી લઈ આવો, આ જે સાયન્સ લેબોરેટરીમાં હોય, અને પછી પૃથ્વીનો નકશો લઈ આવો તમે, અથવા તો એને જે પૃથ્વીનો ગોળો કે છે એ ગોળાને તમે ફેરવ્યા કરો તો એનું એકે બાજુ ક્યાંય એન્ડ નહીં આવે. એમ કથા પણ એવી વસ્તુ છે કે સતત ફર્યા કરે છે. તમને જ્યાં લાગે અહીંયા તમારે બેસી જવાનું છે, તમને જ્યાં ઠીક લાગે અહીંયાથી તમારું ઉપાડ લેવાનું છે તમને. એટલે કથા બધા માટે છે, બાળક માટે છે. કારણ કે હું તમને વાત કરું કે પ્રહલાદ જેવો 5-7 વર્ષનો એક દીકરો આધ્યાત્મિકમાં લાગી જાય. ધ્રુવ જેવા 7 વર્ષના એક નાના એવા બાળક
મધુવનની જઈને તપ કરે એ કથા છે. અજામિલ જેવો પાપી પણ નારાયણ નારાયણ કરતો પરમપદને પામી જાય એ કથા છે. કૈકેયીજીનું પાત્ર છે, મંથરાનું પાત્ર છે. તમે જુઓ તો આ બધા જે પાત્રો છે, દેવકીજી છે, સામે યશોદા જો, નંદ બાવા જો, વૃદ્ધત્વ છે નંદ બાવાની અંદર, કારણ કે છતાંય પણ કૃષ્ણ મળ્યા છે. એટલે તમે કયા એંગલથી, કૃષ્ણ જ્યારે ગોકુળમાં હતા ત્યારે નંદ બાબા સાથેનો સંવાદ છે, વડીલો સાથેનો સંવાદ છે, ગાયો સાથેનો સંવાદ છે, પક્ષીઓ સાથેનો સંવાદ છે, ગોપ મિત્રો સાથે ગાયો ચારવા જાય ત્યાંનો સંવાદ છે, રાસ રચાવે ત્યારે ગોપી સાથેનો સંવાદ છે. એટલે બધા સાથે જે ટચ થાય, અને એટલા માટે કહે છે કે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ હશે પ્રગટ હોય મેં જાના. જ્યાં પ્રેમ હશે ત્યાં તમને બધી જ એંગલથી હરી દેખાશે. એટલે કથામાં બેસો ત્યારે એવું નથી કે કથામાં બેસા પછી પાછી પેલી વાત આવી કે પ્રેમ ને ભરોસો. 4 કલાકમાં તમારો કેટલો પ્રેમ છે કથા પ્રત્યે. પ્રેમ હશે ને તો 8 વર્ષના બાળકને પણ રામનું દર્શન થશે. બાકી 80 વર્ષે પણ કથા સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન અખો એમ કહે છે. પણ જો આમ 5 મિનિટ બેસી જઈએ અને જો પ્રેમ પ્રગટી ગયો તો એ બધાને સ્પર્શ કરે છે. એટલે કથા કોઈ પર્ટિક્યુલર એક ઉંમર માટે નથી, પણ સારું છે અત્યારે કે યુવાનો કથા તરફ વળ્યા છે. આ નવી પેઢી ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ અને કહેવાય કે ઇન્સ્ટાગ્રામની પેઢી હવે કથામાં બેસે છે. અને મને તો ગમવા લાગ્યું છે. હવે તો કથામાં આવે છે જેને બધા યુવાનો મને પ્રશ્નો પણ કરે છે અને લખીને પણ મોકલે છે. ક્યારેક ક્યાંક બેઠો હોય ત્યારે પણ આવીને કે બાપુ આવું કેમ. એટલે એવું સારું છે. ને હમણાં તો માહોલ સનાતનનો માહોલ છે સમગ્ર વિશ્વમાં, કહીશ ભારતમાં નહીં, સમગ્ર વિશ્વમાં સનાતનનો માહોલ પકડાયો છે. ત્યારે યુવા પેઢીને એવું ખબર પડી કે હિન્દુત્વ શું છે, સનાતન શું છે, રાષ્ટ્રત્વ શું છે, ભારત દેશ શું છે. એટલે સારી વાત છે. અને કથા બધા માટે છે. તમે તો પક્ષીની માનવની વાત કરી, પક્ષીઓ કથા સાંભળે છે. કાગ ભૂસુડીનો ગરુડજીનો સંવાદ શું છે કે કાગડો અને ગરુડજી, એક કાગડો કથા કરે અને ગરુડજી કથા સાંભળે. આ કથા છે રામચરિત્ર માનસમાં. તો આ બધી એટલે બધા માટે કથા, કેવલ માનવ માટે નથી, પશુ પંખીઓ માટે પણ કથા છે. પણ પ્રેમ હશે પ્રગટ હોય મેં જાના. જેટલો પ્રેમ તમારો વધારે મજબૂત એટલી કથા જલ્દી તમને સમજાય છે. અને કથા એ આપણને ધર્મ શીખવે છે, ધર્મ આપે છે, સંસ્કાર આપે છે, સાથે અર્થતંત્રને પણ ટકાવી રાખે છે. એ વ્યવસ્થાનો એક ભાગ છે. કથા ધંધો ન બનવો જોઈએ, મારી વાત છે. આટલા મળે તો જ કથા કરવી એવું ન હોવું જોઈએ. આટલાથી જ કથા થાય એવું. હા, આ જગતમાં પૈસા વગર, અર્થ વગર કંઈ ચાલતું નથી. આજે લોકોને એક હાવ થઈ ગયો છે કે આટલા કથા, હા માગવા ના જોઈએ, એ પણ હું કહું છું. જો એક વસ્તુ, દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. આજે જીતુભાઈ કથાનું આયોજન કરે છે તો એને માનસિકતામાં હોય જ છે કે મારે આટલો ખર્ચ કરવાનો છે, પણ હું આટલા જ લઉં ને મારો ચાર્જ આટલો જ છે, એમ કરીને હાવ પેદા ન કરું. એક વસ્તુ કહી દઉં. બીજું, કથાકારને તો લોકો આપે છે, પણ લોકો એમ કહે છે કે કથા એક બિઝનેસ થઈ ગયો છે, કથા એક ધંધો થઈ ગયો. એવું નથી. તમે જુઓ કથા સાથે કેટલા લોકો જોડાયેલા છે. હું તમને કહું, સૌથી પહેલા કથા સાથે એક તો સંગીતકાર 8-10 હોય જેનો જીવન નિર્વાહ એમાંથી ચાલે છે. બીજું, ભૂદેવ હોય તો એનો નિર્વાહ એમાંથી ચાલે છે. સાઉન્ડ સિસ્ટમ હોય તો એનો નિર્વાહ એમાંથી ચાલે છે. વિડીયોગ્રાફી હોય તો એનો નિર્વાહ એમાંથી ચાલે છે. ત્યાર પછી ડેકોરેશન હોય તો ડેકોરેશન, મંડપ, ડૂમ બને, બધી જ સફાઈ કર્મચારીથી લઈ તમે જુઓ તો આ બધા જે તમે જો તો અમુક કથામાં આપણે એવું લાગે કે સિક્યુરિટી રાખવા પડે છે, તો એ નાના માણસો હોય છે. એને એની રોજી મોટી 500 રૂપિયા મળે છે. તો આ બધી, એટલે આખી કથામાં 50-100 માણસને રોજી રોટી મળે છે અને જેનાથી ઘર ચાલે છે. હા, કથાની સાથે બીજી રોજી રોટી અથવા તો બીજા ધર્મમાં, બીજા ધંધામાં એવું છે કે ખાલી તમારે કામ કરવાનું તમને પૈસા મળે છે. કથા એક એવી વસ્તુ છે કે આધ્યાત્મિકતાની સાથે, ધર્મની સાથે તમને આર્થિક વ્યવસ્થા પણ તમારી આપે છે. એટલે કેવલ ધંધો ન હોવો જોઈએ, પણ હું એમ ઘણી વાર કહ્યા કરું કે જેને જે હકનું છે એ મળવું જોઈએ અને હકનું સમાજે આપવું પણ જોઈએ. તમે એક વસ્તુ સમજી લો કે તમારા દીકરા દીકરીઓના લગ્ન કરો છો ત્યારે તમે 1000, 2000, 5000ની ભોજનની પ્રસાદીની તમે ડીશ રાખો છો, ત્યારે તમે કરોડોનો ખર્ચ કરો છો. તો તમારા ઘરે જયારે કથા રાખો ત્યારે જેટલું તમારાથી હકનું છે આપવાનું છે. હક બારનું નથી કહેતો,
તમને ખબર છે કે આપણી કેપેસિટી આટલી છે, તો એ પ્રમાણે સંગીતકારો છે, ડેકોરેશન વાળા છે, મંડપ વાળા છે, સાઉન્ડ વાળા છે, વિડીયો વાળા છે, ભૂદેવો છે, એને બધું મળવું જ જોઈએ. અને એ કરશો તો જ મને એમ લાગે છે કે આ જે ધર્મ જગતમાં આ આર્થિક વ્યવસ્થાની વાત છે, કારણ કે ધર્મ જગતમાં ખાલી ધ્યાનની વાતો નથી, આર્થિક વ્યવસ્થા પણ છે. હા, હું અત્યારે સમજી લો કે ગાડી લઈને નીકળ્યો અને હું આમ સમજો કે આ કપડાં પહેર્યા, તિલક કર્યું હોય ને આ કર્યું, હું કોઈ પેટ્રોલ પંપે એમ જઈને કહું કે હું રામેશ્વર બાપુ આમાં તમે 10,000 ડીઝલ મને પૂરી દો, કોઈ પૂરી ના દે પ્રભુ સમય. અને પૂરી ચલો પુરવારા પૂરી દે તો પણ મારે મારી સાધુતા પ્રમાણે મફત ન લેવું જોઈએ, કારણ કે હું પણ ક્યાંકથી અર્થવ્યવસ્થા ઉપાર્જન કરું છું તો મારે આપવું જોઈએ. એટલે બધાની એક ચેનલ છે, અહીંયાથી અહીંયા, અહીંથી અહીંયા, એટલે તો જ અને એ ચાલવું જોઈએ, અને ચાલશે તો જ આપણી અર્થવ્યવસ્થા સારી રીતે ટકી શકશે, ચાલશે. કથા કરતા હોય એટલે માન સન્માન, કીર્તિ બધું બહુ જ મળતું હોય, કઈ છૂટે ખરું? અમુક સમયગાળો જોઈએ એના માટે. સોનું કાચું હોય પણ એને તપાવો, પછીથી એમ યાત્રા વધતી જાય. ત્યારે 10 વર્ષ પહેલા કંઈક મને કંઈક અલગ હતું, આજે કંઈક અલગ છે, અને હવે એવો થોડો ભરોસો કે આવનારા 10 વર્ષમાં કંઈક અલગ થશે. 10 વર્ષ પહેલા એક એવી હરણફાળ હતી કે આપણે જવું, આગળ જવું, આમ જવું, તેમ જવું. આજે એવું લાગ્યું કે ગમે એટલું દોડે પણ જ્યાં જવાનું ત્યાં જોઈએ. અને હવે એવું દેખાઈ રહ્યું છે કે ધીરે ધીરે ગુરુ કૃપાથી અને શ્રદ્ધા અને ભરોસાથી બીજું કાંઈ કરવું નથી, પણ જે છે એમાં આગળ વધી અને ક્યાંય અસત્યનો સહારો ના લેવાય જાય, અથવા તો અસત્ય કંઈ થઈ ના જાય, એનું આમ અંદરથી આમ ધ્રુજારી આવે કે જે છે એમાં સંતોષ રાખવો. અને સંતોષ એ જ સાચી કથા છે. વ્યાસપીઠ ઉપર 4 કલાક બોલીએ એ તો જગત સ્વીકારે ન સ્વીકારે, કોઈને ગ્રહણ થાય ન થાય, એ વસ્તુ અલગ છે, અને જગત માટે છે. તમે બીજાને આપો, પણ આપણા માટે શું? 4 કલાકમાં અમે શું લીધું? તો એ કે થોડોક ભરોસો અને સંતોષ એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે કથા યાત્રા દરમિયાન આપે કહ્યું કે છૂટી જાય ખરું, કેટલું છૂટે ખબર નથી, પણ ભરોસો પકડાય છે, પ્રેમ પકડાય છે, અને સદગુરુનું સ્મરણ સતત પકડાય છે. અને છૂટે છે શું? એ હવે ગુરુ જે છોડાવે એ છૂટી જાય છે. બાકી તો બીજી બહુ કઈ હજુ ખ્યાલ નથી, હજુ તો યાત્રા શરૂ થઈ છે. અને મહાપુરુષો પાસેથી એવું સાંભળ્યું છે કે આધ્યાત્મિકની એની યાત્રા એનો ક્યારેય અંત નથી. બસ તમે કેટલો પલ્લો કાપી શકો એ બહુ મહત્વની વસ્તુ છે. બાબુ, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મણીય વાધિકા રસ્તે નો શ્લોક કયો છે, એમનો સંદેશ આપ્યો છે. બિઝનેસમાં નિર્ણય લેવા માટે અને સફળતા મેળવવા માટે આ શું શીખવી જાય? શ્લોક તો એવું છે કે કર્મણ્ય વાધિકારસ્તે માં ફલે શું કદાચ, તું કર્મ કરે જા, ફળની આશા ના રાખીશ. કળિયુગમાં શક્ય નથી. તું કર્મ, કારણ કે આપણે એ અર્જુનને કીધું હતું, એ પાંડવ પુત્ર હતો, આપણે સામાન્ય માણસ છીએ. બીજું અર્જુનના મિત્ર કૃષ્ણ હતા, સમજી લો. એટલે કર્મણ્ય વાધિકારસ્તે, તું કર્મ કરી જા, ફળની આશા છોડી દે. અહીંયા આધ્યાત્મિક અર્થ એ પણ કરી શકાય કે તું આખો ઉતર કલયુગમાં. કર્મણ્ય વાધિકારસ, તારું કર્મ એવું હોવું જોઈએ કે તું આખો ઉતર. આપણે શું કરીએ છીએ? આખા ઉતરતા નથી, ફળની આશા મોટી રાખીએ છીએ. મેં મહાપુરુષ પાસે એવું સાંભળ્યું છે કે માતૃશક્તિ જ્યારે ઘરે શાક સમારે ત્યારે એ વ્યવસ્થિત સમારે અને વ્યવસ્થિત બધું આમ રાખે તો બરાબર છે. પછી તમે શાકના અડધા આમ પડ્યા હોય, તમે સમજો રીંગણ હોય તો એનું અડધું આમ પડ્યું હોય, દૂધી સમારી હોય તો એ કર્મ બરાબર નથી. કારણ કે કર્મણ્ય વાધિકારસ્તે, સારું કર્મ એ જ યોગ છે. કૃષ્ણ એમ કહે છે. એમ તમારી ફિલ્ડમાં, તમે જે ફિલ્ડ હોય, મારી આધ્યાત્મિક ફિલ્ડ છે, કથા ફિલ્ડ છે, તમારી બિઝનેસની ફિલ્ડ છે, તો એમાં સંપૂર્ણ રીતે શ્રદ્ધા સાથે ઉતરવું જોઈએ, ભરોસાની સાથે ઉતરવું જોઈએ. ફળ થોડુંક મહિને, 2 મહિને, 5 મહિને, 6 મહિને, બધું ઇન્સ્ટન્ટ હોતું નથી કલયુગમાં. આપણે શું છે કે ઇન્સ્ટન્ટ બધું જોઈએ છીએ, તત્કાલ જોઈએ છીએ, કારણ કે આપણે ટેકનોલોજીના માણસ છીએ ને. ટેકનોલોજી ઇન્સ્ટન્ટ, કારણ કે આપણે 3G થી શરૂ કરીને હવે 5G ઉપર જવા માંડ્યા છે. એટલે બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે. જો ધંધો, બિઝનેસ અથવા તો કોઈ પણ, બધું ઇન્સ્ટન્ટ હોતું નથી.
તમે જેટલા આપણે ત્યાં મોટા બિઝનેસમેન થયા, હું ધીરુભાઈ અંબાણીને યાદ કરું, એ શું કરતા હતા? સાયકલ ઉપર લઈ, સાયકલ ઉપર ફરીને. હા, કરસનભાઈ નિરમાવાળા છે, તો એમનું શું સમય જોઈએ છે કોઈ પણ વસ્તુમાં, બધું ઇન્સ્ટન્ટ ના થાય. એટલે તું તારું કર્મ કરે જા. બીજું કે એને એટલા માટે કહ્યું છે કર્મ કરે જા, ફલ આપવાનું મારું કામ છે. હવે કર્મ કર ત્યારે તું એમાં સત્ય પણ રાખજે, થોડોક ભરોસો રાખજે, થોડોક વિશ્વાસ રાખજે, થોડીક શ્રદ્ધા રાખજે, તો હું ફળ આપીશ. બાકી તારું ફળ તો તને મળવાનું છે. તું કઈ રીતે કરે છે, કઈ એંગલ થી જોવે છે, કઈ એંગલ થી તું આગળ વધે છે, તું કઈ એંગલ થી વસ્તુ પ્રાપ્ત કરવા માંગે છે, એના માટે તમે સમજી લો કે જો મેં હમણાં પણ કહ્યું કે ભગવાન ભિખારી નથી, દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. ખેતરમાં એક ખેડૂત એક બીજ વાવે અને ઈશ્વર અનેક કરીને આપે છે. પણ ખેડૂત ચોમાસું આવે, આમાં આકાશમાં વાદળા ચડી ચૂક્યા હોય અને પછી એને ખબર છે કે હાડ આવી ગયો છે, મેહુલ એવો આમ થનગડાટ થઈ રહ્યો છે, અને વીજળીના ચમકારા થઈ રહ્યા છે, કોયલ અને મોરલા ટવકી રહ્યા છે, ને ત્યારે બીજ વવાય તો એ આપે. તમે ભર વૈશાખે કે આમ તાપમાં ઉભું રહેવાના તમે બીજ વાવો તો એ બીજ બળીને ખાક થઈ જાય. એમ તમે પણ તમારી ફિલ્ડમાં, તમારી લાઈનમાં લીલુંછમ દેખાય ને તમને એમ લાગે ભરોસો ન, હવે એ વરસાદ વરસવાની વાત કરું છું ને, એ ભરોસાની છે કે ઈશ્વર વરસાદ વરસાવવા માટે તૈયાર છે. બસ સમયગાળો આપણે નક્કી કરવાનો છે. હા, કે વૈશાખ લેવો કે શ્રાવણ કે અષાઢ લેવો એ આપણે નક્કી કરવાનું. પણ જે તમે કહ્યું ને બધાને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈતું હોય છે. અત્યારે કેવું છે બાપુ કે લોંગ ફોર્મેટ વિડીયો પણ નથી જોવાતા. મારું તો આ ઇન્ડસ્ટ્રી સાથેનું કામ છે, એ લોકોને શોર્ટ્સમાં જ રસ છે, રીલ્સમાં જ રસ છે. પણ એક સારું પાસું મેં હમણાંથી ઓબ્ઝર્વ કર્યું છે, યુવાનો ધર્મની જે રીલ હોય, સનાતનની રીલ હોય, એવી રીલ એવું કોન્ટેન્ટ જોતા વધારે થયા છે. એનું અલ્ગોરિધમ અને મલ્ટિપલ વિડીયોઝ અત્યારે વાયરલ થયા છે. તમે ઇન્દ્રેશ ઉપાધ્યાયજી નાખો, પ્રેમાનંદજી મહારાજ નાખો, નંબર ઓફ જે ધર્મની વાત કરે છે એ બધા લોકોના વિડીયોઝ વાયરલ છે. બાપુના, ભાઈશ્રીના, આપના, એ બધા વિડીયો તો ડેફિનેટલી ગુજરાતના લોકો સુધી હોય જ. આ બધી જ વસ્તુઓને તમે, એટલે કે ધર્મ અને અધ્યાત્મ, એને સોશિયલ મીડિયા સાથે કનેક્ટ કરીએ, તમે કેવી રીતે જુઓ છો આગળનો સમય? પુસ્તકો હવે ઓછા વંચાય છે, લાઇબ્રેરીનો ઉપયોગ નથી થતો એમ નહીં કહું, પણ માત્રા ઘટી છે. લાઇબ્રેરી માત્રા એટલા માટે ઘટી છે કે એમાં પર્ટિક્યુલર સમય જોઈએ, પર્ટિક્યુલર તમારે ટાઈમ જોઈએ, બીજું તમારે ત્યાં જવું પડે. જ્યારે સોશિયલ મીડિયા એવું છે કે ગમે ત્યાં બેસીને ગમે ત્યાં હાથમાં મોબાઈલ લઈને તમે જોઈ શકો છો. તમે ટ્રાવેલિંગ કરતા જોઈ શકો, સુતા સુતા જોઈ શકો, તમે બધી જ વસ્તુ. એટલે આજની નવી પેઢી સોશિયલ મીડિયા તરફ વળી છે, અને પહેલામાં ગોતવું પડતું હતું. એક ગ્રંથ હોય, ધારો કે ઉદાહરણ તરીકે કે ભાઈ શ્રીમદ ભાગવત છે, તો એમાં સુદામા ચરિત્ર જોવું છે, તો એના માટે સમય જોઈએ. અને હવે મોબાઈલમાં સીધું સુદામા ચરિત્ર, એટલે તમારે લેખકમાં આવી જાય અને શબ્દોમાં આવી જાય ને વાચામાં વિડીયોમાં આવી જાય. એટલે લોકોને ગમે છે. બીજું કે સમય બચે છે, અને થોડુંક શું છે કે એનાથી લોકોને થોડુંક આમ આનંદ પણ આવે છે. એટલે આજની નવી પેઢી, તાજી પેઢી, ઇન્સ્ટાગ્રામની પેઢી અથવા તો સોશિયલ મીડિયાની પેઢી બધું ગ્રહણ કરી શકે. પણ એક વસ્તુ નક્કી છે કે જેટલું શોર્ટ કરીને જેટલું ઝડપથી મેળવવા પ્રયત્ન કરીએ છીએ, એ કઈ એંગલથી તમે જુઓ છો ને, એ બહુ મહત્વની વસ્તુ છે. જો તમે એને રીતે સારી રીતે નહીં સમજી શકો ને, તો નુકસાન પણ એટલું કરે છે. આપણે ત્યાં આયુર્વેદિક દવાની અસર બહુ મોડી થાય પણ બહુ સારી થાય. એ બહુ એવું કહેવાય છે. હું એનો અર્થ એલી દવાનો વિરોધ કરું છું એવું નથી. તમને ઇન્સ્ટન્ટ ઇન્જેક્શન આપવામાં આવે, તમને રાહત થશે, પણ એ ઘણું બધું ડેમેજ પણ થતું હોય છે. જ્યારે આયુર્વેદિક એક મહિને એમ ગ્રંથાલયો છે, ગ્રંથો છે, એની અસર થોડી. આમાં શું છે કે આજની નવી પેઢી આ બધું કરતા કરતા ટેકનોલોજીમાં પાછી બીક એ લાગે છે જીતુભાઈ, કે પાછળ ક્યાંક અવળા રસ્તે ચડી જાય તો એ આખી જિંદગી પૂરી થઈ જાય. જ્યારે ગ્રંથાલયમાં જવાથી એક વસ્તુ છે કે આધ્યાત્મિકતા, પવિત્રતા, મન એ બધું જળવાઈ રહે છે. એટલે સારી પણ વસ્તુ છે અને ખરાબ પણ વસ્તુ છે. હા, તમે કઈ એંગલથી જુઓ છો, કઈ એંગલથી લો છો, તમે કયા એંગલથી તમે જાઓ છો, અને એના માટે તમારી અંદર કેટલી પરિપક્વતા છે, તમારી અંદર કેટલું સત્ય પડેલું છે, કેટલું મૂલ્ય પડેલું છે, એના આધાર ઉપર છે. એટલે સોશિયલ મીડિયા બહુ સારું પણ છે,
પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ અતિ સર્વત્ર વર્જે. દૂધપાક બહુ ભાવે છે એનો અર્થ એ નથી કે 10 વાટકા પી જાઉં. એ ભાવે છે તો 2 વાટકા 3 વાટકા તમારી કેપેસિટી પ્રમાણે. હા, પીવાવાળા તો 25 પીવે છે, પણ તમે 2 વાટકા પી શકતા હોય તો 2 આપણે કેપેસિટી જોવાની. કેપેસિટી જોવાની. એમ સોશિયલ મીડિયા પર આવું જ છે. તમારી કેપેસિટી કેટલી છે સમજવાની. તમે કઈ રીતે આગળ શું વધો છો, ગ્રહણ કરીએ છીએ, શું ગ્રહણ કરો છો, Right. તો તમારું જીવન સારું, બાકી તો એ નિરર્થક છે. બાબુ એક સરસ ચોપાઈ છે, ધીરજ ધર્મ મિત્ર અરુણારી, નારી આપદકાલ પરખીએ જારી. મને આ ચારેય છે એને આપણા એવું કહ્યું છે કે એની આપણી પરીક્ષા છે ને સંકટ સમયની ખબર પડતી જી, હોય છે, ધીરજની થતી હોય છે. રામચરિતમાનસમાં હું પ્રસંગ. બિઝનેસ કરતો હોઉં અથવા કોઈ પણ બિઝનેસ પર્સન છે, એને બિઝનેસમાં અને જીવનમાં ધીરજ કેટલી જરૂરી? મેં કીધું ને કે બહુ જ જરૂરી છે ધીરજ. તમારી હરણફાળ, તમને ખબર જ છે કે અહીંયા મારે પહોંચવાનું છે. તમને તમારી પેલી લિમિટ તમને ખબર હોવી જોઈએ. બિઝનેસ પણ એવી વસ્તુ છે. મને ક્યારેક આ આધ્યાત્મિક જગતમાં જગ્યા માણસ છે ને ગોલ શરૂ કરે ને ત્યારે એનો ગોલ એનો પહેલે ફિક્સ હોય કે મારે આટલું કરવાનું. પણ જેમ જેમ સફળતા મળી જાય ને એમ એ પછી વધારે દુઃખી થતો જાય છે. હું એક ઉદાહરણ આપું કે આગળ વધવું જોઈએ, પણ પછી તમને તમારી લિમિટ તો ખબર હોવી જોઈએ. કોઈ પણ કંપનીની ગાડી તમે લો તો અંદર મેં તો જોયું છે કે જો મોટી સારી ગાડી બેસો તો અંદર લખ્યું હોય છે 240ની સ્પીડ સુધી કાંટો જાય એવું મેં લખેલું છે, પણ ચલાવાય નહીં સાહેબ. હા, તમે નાની ઉંમરમાં બિઝનેસ શરૂ કરો છો તો બરાબર, પણ 40, 42, 45 તમે 50 બિઝનેસ શરૂ કરો છો તો તમને ખબર છે કે મારી પાસે 10 વર્ષ છે અને 10 વર્ષમાં મારે અહીંયા પહોંચવાનું, પછી તમારે સ્ટોપ કરવી જોઈએ. કારણ કે એ વસ્તુ પણ પછી તમે જેમ કારણ કે હું ઘણીવાર મારી કથામાં કયા કરું કે કોઈ પાસે કાંઈ નથી હોતું ને એમ થાય કે હે ભગવાન તું સાયકલ આવી જાય તારું, ને સાયકલ જેવી આવે ને એટલે પાછો ઈચ્છે છે કે મને બાઇક કે એક્ટિવા મળી જાય, અને એક્ટિવા આવ્યા પછી પાછો વિચારે કે મને અલ્ટો કાર મળી જાય, અલ્ટો કાર વીરો વિચારે છે કે મને હવે છે ને ઇનોવા મળી જાય, ઇનોવા વાળો પછી મર્સિડીઝ ને ઓડી. એ ધીરે ધીરે સપના જોતા 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 મને એવું લાગે છે કે ક્યાંય પહોંચતા એ એટલે બધે પહોંચે છે અને છેલ્લે વિચારે છે કે હવે મને હેલિકોપ્ટર મળી જાય, હેલિકોપ્ટર વાળો વિચાર છે મારે ચાર્ટર પ્લેન થઈ જાય, ચાર્ટર પ્લેન થઈ જાય ને પછી છેલ્લે એ વિચાર કે મારે પોતાનું પ્લેન થઈ જાય, ક્યાં સ્વર્ગમાં જવા માટે. સમજી? એનો અંત નથી. તમને તમારું અંત, તમારે લીટી તમને પહેલેથી ખબર હોવી જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે મારે આટલા સુધી જવાનું છે, બાકી આનો ક્યારેય અંત નથી. કારણ કે આપણે મનુષ્ય છીએ. અમારા સંતો એમ કહે કે એક માણસ રાત્રિના સમયે આમ ચાલ્યો જતો હતો અંધકારમાં, અને અંધકારમાં એક વસ્તુ એના હાથમાં આવી ગઈ, અને જેવી વસ્તુ એના હાથમાં લીધી ને ત્યાં આકાશવાણી થઈ કે હવે ક્યાંય આગળ પાછળ જોતો નહીં, તને જે મળે જે દેખાય એ આ તેના હાથમાંથી એમાં મૂકતો જજે. અને પછી માણસ જાય તો સોના મોરો દેખાવા માંડી, અંધારામાં ચમકવા લાગી, એટલે એને મુઠ્ઠા ભરી જે હાથમાં એમાં નાખી. થોડાક આગળ સુવર્ણ મળ્યું તો એમાં નાખ્યું. એમ કરતા કરતા આખી રાત ચાલ્યો. સવારે સૂર્યનારાયણનું કિરણ થયું અને જંગલની બહાર નીકળી ગયો. એને પછી જ્યારે આમ અંજવાસ થયો ને એના હાથમાં જે વસ્તુ હતી જોઈ તો બહુ દુઃખી થયો. એને જો કે આખી રાત મેં નાક કર્યું પણ આમાં તો કંઈ છે જ નહીં. એને બરાબર એ વસ્તુ જોઈ તો માણસની ખોપડી હતી. એને પછી ખબર પડી કે આ માણસની ખોપડી ક્યારે ભરાતી જ નથી. સમજી લેજો, આ ખોપડી છે ને ક્યારે ભરાય નહીં. એ વસ્તુ છે. એટલે ક્યારે આપણી એટલે માણસને ક્યાં અટકી જવું એની ખબર હોવી જોઈએ. અને આટલી જો ખબર લઈને ચાલે ને તો એ બિઝનેસમાં સફળ થાય, કોઈ પણ ફિલ્ડમાં સફળ થાય, કોઈ પણ ફિલ્ડમાં, કે આ વસ્તુ અહીંયા મારે લેવાની છે ને અહીં છોડી દેવાની છે. મારી યાત્રામાં અહીંથી મારે અહીંયા સુધી પહોંચવાનું છે. હા, અટકવાની ખબર પડી જોઈએ. પછી એની નીચે વાયલી પેઢી આવતી હોય એ પછી આગળ વધારે એમ ચાલે. હું એમ કહું છું કે ધીરુભાઈએ યાત્રા શરૂ કરી, પણ આજે મુકેશભાઈ એની યાત્રાની અત્યારે એના દીકરા અનંત નહીં લો, એમ જેમ જેમ યુગ પરિવર્તન થશે એમ પેઢી આગળ ચાલશે, પણ પોતાને ક્યાંક અટકવાની મને તમને ખ્યાલ પડે. એટલે આ અટકાવી શકે એ અધ્યાત્મ. મને એક અટકાવી શકે એવો શબ્દ જીતુભાઈ હું નહીં વાપરું. હા, તમને ઊભા રહેવાનો સંકેત કરી દે. એટલે એ જ થાય. પર્યાય શબ્દ ટૂંકમાં પેલી વાત કરું કે તમને સમાધિ સુધી લઈ જાય. સમાધિ સુધી લઈ જાય. સમાધિ સુધી લઈ જાય. આપણને એ સમજ આપે કે માનવ જીવન મળ્યું છે, દુર્લભ છે, એને વ્યર્થ ન જવા દેવાય. એક ચોપાઈ બાપુ યાદ આવે કે બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. જે આ માનવ જીવન મળ્યું છે, હવે અત્યારે થઈ કેવું રહ્યું છે બાપુ? ઇન્સ્ટોલમેન્ટ ભરવામાં જિંદગી જતી રહે, કરિયર પાછળ દોડવામાં જિંદગી જતી રહે.
યુવા અવસ્થાથી મતલબ એક બાળક હોય ત્યાર સુધી એને એવું હોય છે કે મોટા થઈ જઈશું એટલે શાંતિ છે, મોટા થયા પછી એમ થાય કે હજી થોડુંક મેળવી લઈએ પછી શાંતિ છે. એ શાંતિનો ક્યારેય અંત આવતો નથી. એ બધી વસ્તુ માણસને ઘેરીને રાખતી હોય છે, ત્યારે અધ્યાત્મ એ ઘેરામાંથી એને કેવી રીતે છોડાવી શકે? પ્રશ્ન બહુ સારો છે. બડે ભાગ માનસ તનુ પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ગ્રંથ ગાવા. ગાવા. દેવતાઓ પણ ઈચ્છે છે કે મારે મનુષ્યનું શરીર ધારણ કરીને પૃથ્વી પર જવું છે, હમ. કારણ કે આ વારે વારે મળતું મળતું નથી, નથી. ફરી ફરી નહીં મળે માનવ દેહ તને હા. આ વારે. અને જો એકવાર ચૂકી ગયા પછી તો 88 લાખ યોનીમાં સતત જીવ ફર્યા કરે છે. માણસને ઈચ્છાઓ બહુ છે ને, હમ. ઈચ્છાઓ ક્યારેય, મેં હમણાં એ જે વાત કરી એ જ વસ્તુ પાછી છે કે આપણે ઈચ્છાઓ બહુ રાખીએ છીએ. 10,000 હોય છે ત્યારે વિચારે કે આને યુવાનીમાં કાને ડબલમાં મૂકી દઉં, આ બેંકમાં મૂકું તો ડબલ થાય, આ બેંકમાં મૂકું તો પાકી જાય, આ બેંકમાં મૂકું તો આ પાકી જાય. એ 10 ના પછી છેલ્લે 10 કરોડ પકાવતા પકાવતા 10 કરોડે પહોંચે, ઉદાહરણ તરીકે. તોય ઓછા લાગે. વાત એ નથી, ઓછા તો લાગે જ છે, કારણ કે એ તો ખોપડી ભરાવાની જ નથી. હા. વાત એ છે કે 10 કરોડ જ્યારે પાકી ગયા હોય ત્યારે માણસ વાપરવા જેવો નથી હોતો. હમ. આ બાજુ એફડી 10 કરોડની પાકે છે અને અહીંયા માણસ પાકી ગયો માણસ છે. પાકી જાય છે. સાહેબ, પછી પૈસા ગણવા વખતે હાથ રૂજતા હોય છે. True. અને એવી જિંદગીમાં એ જીવો છે કે પછી એ પૈસા ક્યાંય ને વાપરવા એ છૂટતું નથી સાહેબ. એટલા એ લોભ લાલચમાં છૂટ્યો હોય છે. અને પછી મેં જોયું છે કે મૂળ વ્યક્તિ એ પૈસા વાપરવા નથી રહેતો, અને પછી પાછળની પેઢી જે છે એને બેફામ વાપરે છે. બેફામ વાપરે છે. આધ્યાત્મિક ના રસ્તે વપરાય તો વાંધો નથી, પણ 99% લોકો પૈસા આધ્યાત્મિક તરફ વપરાતા નથી, એનો દુર્વ્યય થતો હોય છે. દુર્વ્યય થાય. એટલે બડે ભાગ માનસ તનુભાવા એ વાત છે કે શરીર વારંવાર મળતું નથી. અનેક જન્મના ભાગ્ય. આપ જે વાત કરી માનસની છે, પણ શ્રીમદ ભાગવતમાં પણ આ જ ચોપાઈના અનુસંધાને શ્લોક છે કે ભાગ્યોદયે ન બહુજન્મ સમર્જિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદા વૈ. કે ભાગ્યનો ઉદય થયા ત્યારે માનવ શરીર મળે છે, અને જો એ છૂટી જાય પછી આ ક્યારેય માનવ શરીર મળતું નથી. એટલે દોટ હોવી જોઈએ, પણ એનું સ્ટોપ પણ હોવું જોઈએ. અને સ્ટોપ આધ્યાત્મિકતામાં ત્યારે આવશે કે તમે ગમે એ કરો, ભારતીય સંસ્કૃતિ, ભારતીય મૂલ્ય અને સનાતન સંસ્કૃતિને પકડી ના રાખો. તમે, હું ઘણી વાર કહ્યા કરું કે પકડવાની જરૂર નથી, એને જોયા કરો. તમે એને જોયા કરશો ને તો આકર્ષણ પેદા થશે. ને આકર્ષણ થાય ને સંસ્કૃતિ પ્રત્યે, અથવા તો તમે આકર્ષિત થાવ ને, એ તમારો આધ્યાત્મિક માર્ગ છે. ક્યાંક સાંભળવામાં બી એવું આવતું હોય છે કે સારા લોકો સાથે ખરાબ થતું હોય, અને એવું કે છે કે આ માણસ ખરાબ છે પણ એને બધું જ સારું છે. આવું કેમ થતું હોય? કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે, દેવા તો પડે છે, અંતે ચૂકવવા પડે છે. કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. આપણે ત્યાં 2-3 વાતો રહી છે કે ભાઈ તમારા પૂર્વજન્મના ક્યારેક કર્મને આધારિત તમે હો છો, એટલે તમે એમ કહો કે સારા માણસને ક્યારેક ભોગવવું પડે છે, તો એ સંચિત કર્મો છે. એમાં જવું પડે, એમાં થોડોક ભરોસો રાખવો પડે કે તમે કેવા કર્મ કરીને આવ્યા છો, અથવા તો તમે તમારો સમય હતો ત્યારે તમે કેવા કર્મો કર્યા છે, એના આધારે આવું બધું થતું હોય. એટલે એમાં નાસીપાસ થવાની જરૂર નથી. એ તો કૃષ્ણના પાછા મને યાદ આવે છે કૃષ્ણ, કારણ કે કૃષ્ણએ એકવાર રૂક્ષ્મણીને અષ્ટપટરાણીઓને રડતા રડતા પૂછેલું, જીતુભાઈ, દ્વારકાનો પ્રસંગ છે, દ્વારકાનો પ્રસંગ છે. રાજસભામાંથી ઊભા થઈ અને રૂક્ષ્મણીના મહેલની અંદર 56 ભોગ આરોગવા માટે આવે છે. આજુબાજુમાં હજારો સૈનિકો છે, છડીઓ પુકારે છે. જ્યારે રાજસભા છોડીને આવ્યા, એની સામે કોઈ નજર ન કરી શકે. આવું એક વ્યક્તિત્વ, રાજતત્વ તો ખરું પણ ઈશ્વર તત્વ બંને છે. અષ્ટપટરાણીઓ વીંજળો રાખીને ભગવાન સુવર્ણના સિંહાસન ઉપર, સુવર્ણનો તાસ, અને બધું સુવર્ણની વાત, દિવાલો પર સુવર્ણની, અને એક ઠાઠ, અને જ્યાં 56 ભોગ પીરસાયો ત્યાં તો ભગવાનની આંખમાંથી આંસુ પડે છે. અને રૂક્ષ્મણીએ જોયું છે. અને રૂક્ષ્મણી ભગવાન કૃષ્ણને પૂછે કે આપ રડો છો શા માટે? અને એ સમયે ભગવાન કૃષ્ણએ પોતાના પિતાંબરનો છેડો લઈને આંસુ લૂછી નાખ્યા છે, કંઈ કીધું નથી કોઈને. પણ રૂક્ષ્મણી વારે વારે પૂછે છે, ને અષ્ટપટરાણીઓ અવાચક થઈ જાય છે કે
કે અમારા ગૃહસ્થ આશ્રમમાં તમને કોઈ દી રોતા જોયા નથી. આપ તો સ્વયં યોગેશ્વર છો, અખિલ બ્રહ્માંડના નાથ છો, અને તમે રડો છો ને એ અમે સ્ત્રીઓ અને પોતાની પત્નીઓ ઊભી છે અષ્ટપત્રાણીઓ, એમાં રડો છો. સમજાતું નથી. અને ત્યારે કૃષ્ણ કહે છે કે અષ્ટપત્રાણીઓને કે દુઃખ ના લાગે તો વાત કરું, તમને કોઈને આમ દુઃખ નહીં લાગે ને? તો કે ના ના, જે કોઈ કોને અમને કઈ દુઃખ નહીં લાગે. તો કે તમે સાંભળી શકશો ને મારી વાતને? તો કે આપથી વિશે શું હોય અમારા માટે, જે કોઈ અમે સાંભળવા તૈયાર છીએ. અને એવા સમયે ભગવાન કૃષ્ણ અષ્ટપત્રાણીઓને રૂક્ષ્મણીને કહે, રૂક્ષ્મણી, હા, તારા ગર્ભથી જે પદ્યુમ્ન જન્મ્યો એ મારું સંતાન છે. સીધો એટક. આ બરાબર યાદ રાખજો. અષ્ટપત્રાણીઓ, તમને પૂછું છું કે તમારા ગર્ભથી જે મારા સંતાનો એ મારા સંતાનો છે? ત્યાં તો રૂક્ષ્મણી એમ થયું કે આ જમીન જગ્યા આપે સમી જઈએ અષ્ટપત્રાણી. અને અષ્ટપત્રાણી પ્રભુના ચરણોમાં પડે છે કે પ્રભુ આવું શા માટે બોલું છું? અને ત્યારે કૃષ્ણ રડતા રડતા કહે કે રૂક્ષ્મણી, હું સ્વયં નાથ, સ્વયં ઈશ્વર, આપ સ્વયં લક્ષ્મીનો અવતાર છો. મારા ને તમારા સંતાનો, આપણે એવા કેવા સંસ્કાર આપવામાં ભૂલ થઈ ગયા કે પુંડરીક ક્ષેત્રમાં જાય ત્યાં ઋષિમુનિઓ દેવર્ષિ નારદજી જેવા સંતો ધ્યાન કરતા હોય અને પછી ઓળખે છે. દેવર્ષિ નારદ દ્વારકાના વિચરણ માટે આવ્યા ને આપણે એનું ચરણ પ્રક્ષાલન કર્યું દેવીને, આપણા સંતાનો જોયું છે બધું. અને જઈ અને જામવતી તારા દીકરા સામને સ્ત્રી બનાવીને પેટ ઉપર પાટા વીટીને ઋષિઓની મસ્કરી કરતા કરતા કહે કે આના પેટમાં જે બાળક છે એ દીકરો છે કે દીકરી છે? અને રૂક્ષ્મણી તને ખબર છે, ઋષિમુનિઓને ખબર પડીને એને શ્રાપ આપી દીધું, યદુકુળ નાશ થઈ જશે. આ આપણા બાળકો હોઈ શકે, મારા સંતાનો હોઈ શકે, ઈશ્વરના સંતાનો એક આવી ભૂલ કરે. સાધુ સંતો, આપણા ઘરે તો સાધુ સંતોના દર્શન અને એના પૂજન થાય છે, આપણે એને માન સન્માન આપીએ છીએ, છતાં આવું કેમ થયું રૂક્ષ્મણી? અને ત્યારે રૂક્ષ્મણી કૃષ્ણને પૂછે છે કે મને ખબર નથી પડતી, તમે જ જવાબ આપો, આવું કેમ થયું? અને ત્યારે કૃષ્ણ કહે છે રૂક્ષ્મણીને કે રૂક્ષ્મણી, ભલે હું ઈશ્વર હતો પણ આખી જિંદગી કૌરવોને મેં છેતર્યા છે, પાંડવોનો પક્ષ લીધો છે, કર્મ છે મારું. અને રૂક્ષ્મણી, સાચું ખોટું જે કર્યું એ, ભલે અસુરો હતા પણ મેં માર્યા તો છે ને, કપટ કરી નહીં માર્યા છે, ક્યાંક 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 છેતર્યા છે. દુર્યોધનને મેં છેતર્યો છે, અને આ મારું કર્મ છે. અને એટલે હું ઈશ્વર છું તો મારે ભોગવવું પડે છે. અને એટલા માટે જીતુભાઈ એના ઉપરથી કહેવત આવી છે કે જેને કોઈ ના પહોંચે ને એને પેટ પહોંચે. કૃષ્ણને કોઈ નથી પહોંચી શક્યા આ જગતમાં, પણ એના સંતાનો જેના માટે વિનાશ રડાવ્યા, વિનાશનું કારણ બન્યા. કારણ કે કૃષ્ણના સંતાનોએ ઋષિમુનિઓની મસ્કરી કરી, એટલે કર્મ છે. એટલે તમે હમણાં જે વસ્તુ કરી ને કે સારા માણસો હેરા થાય, એના કર્મ, એના મૂળમાં એના તપાસવામાં આવે છે, એનું કર્મ છે સાહેબ, એ કર્મના આધાર છે. અને એટલા માટે જ આપણે ત્યાં ભજન છે ને, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, દેવા તો પડે છે, અંતે ભોગવવા પડે છે. હા, ઉપર જઈને તો છે જ, એ તો બધું છે જ, પણ અહીંના એ જ ભોગવવા પડે છે અમુક કર્મ. એટલે સારા માણસો તમે એમ કહો ક્યારેક પરેશાન થાય છે, પણ એના કર્મ, સંચિત કર્મો જે હોય એના કારણે આવું ક્યારેક થઈ શકે. પણ એનાથી બચવા માટે એક જ રસ્તો છે, બસ આધ્યાત્મિકતા, બસ ભક્તિ, અને છેલ્લે કહી દઉં ભજન. આ બધા એમાંથી તમને મુક્ત કરાવે છે, એટલે ચિંતા મુક્ત કરાવે છે, પાપ મુક્ત નહીં કરાવે. તમે સમજી લો. આ બરાબર સમજ. કર્મની તમે જે વાત કરી બાપુ, મહાભારતની વાત કરી, કૃષ્ણ ભગવાનની વાત કરી, હું રામાયણ યાદ કરાવું. રામ અને સીતાજી વનમાં જાય છે, જોડે લક્ષ્મણજી જાય છે, ઉર્મિલાજી એકલા રહી જાય છે. તો એમને એ જે વિરહની પીડા મળી, તો એમાંય ક્યાંક સંચિત કર્મ હોઈ શકે? સંચિત કર્મ હોઈ શકે. અને એ વિરહની પીડા કરતા હું ખાસ કહી દઉં કે આ એક લીલાનું પ્રકરણ છે. આ લીલા થાય તો જ અસુર હણાય. તમે સમજી લો, કઈ જે રીતે રામને પ્રેમ કરતા હતા, અને આ જગતમાં નિયમ છે, તમારા નજીકના માણસ જ તમને વધારે પીડા આપી શકે. કારણ કે ભરતજી આવે છે ને, જ્યારે એ પેલાનો એક પ્રસંગ છે કે જ્યારે મંથરા કઈકઈને વાત કરે છે કે આ રામ ગાદી આવશે તો તને કારાગૃહમાં પૂર દેશે. અને એ સમયે કઈ મંથરાને મારવા માટે ઉભા થઈ ગયા, આમ હાથ ઉગાવી દીધો. તો તું શું બોલે, શું તને યાદ હોવું જોઈએ મંથરા કે મને મારો ભરત કરતા રામ વધારે પ્રિય છે, મને ભરત કરતા રામ વધારે પ્રિય છે. પણ એક આ લીલાનું દર્શન છે.
અને લીલાનું દર્શન એટલા માટે છે અને એટલા માટે ઉર્મિલા નિમિત્ત બન્યા છે. કોઈ નિમિત્ત બને તો જ પવિત્રાણાય સાધુ નામ વિનાશાય છે દુષ્કૃતમ. એટલે ઈશ્વરીય લીલા છે એટલે કઈ કઈ નિમિત્ત બન્યા છે. માં ક્યાં જો બધા નિમિત્ત બન્યા છે. દશરથજી શ્રવણના રૂપમાં જે શ્રાપ મળ્યો એ નિમિત્ત બન્યા છે. માં કૌશલ્યા રામને જન્મ આપવા માટે નિમિત્ત બન્યા છે. કઈ કઈ વચન માગવા માટે નિમિત્ત બન્યા છે. હવે એની સાથે લક્ષ્મણ શેષાવતાર જોડ્યા એના માટે ઉર્મિલાજી નિમિત્ત બન્યા છે. ભરતજી રામ ગાદી સ્વીકારતા નથી એટલે એ ભાતૃ પ્રેમમાં નિમિત્ત બન્યા છે. બધી જગ્યાએ તમે યાત્રામાં જોશો આખા ઓલામાં તો બધા એક એક જગ્યાએ નિમિત્ત બન્યા છે. દશરથજીને ખબર જ હોય ને કારણ કે તો જ્ઞાની પુરુષ છે. કારણ કે દશરથજીને બધી જ ખબર હતી છતાં એ લીલામાં નિમિત્ત બન્યા છે. મૂળ આશ્રય શું હતો રામલીલાનો કે અધર્મની જગ્યાએ ધર્મની સ્થાપના કરવી અને ધર્મની સ્થાપના કરવા માટે એક વ્યક્તિથી નહીં બધાએ નિમિત્ત બનવું પડશે. હું તો ત્યાં સુધી કહું છું કે જાનકીજી પણ નિમિત્ત બન્યા કારણ કે એનું મૂળ સ્વરૂપ તો એમને સમાવી દીધું. છોડો રાવણ પણ નિમિત્ત બન્યો છે. રાવણ શું તમે માનો એને નથી ખબર કે રામચૌદ બ્રહ્માંડ અખિલપતિનું નામ કારણ કે પહેલા દિવસનું યુદ્ધ પૂરું થયું જીતુભાઈ અને રાત્રિના સમયે મંદોદરી રાવણના ચરણની સેવા કરતી કરતી કહે છે કે રાવણ કહા તને ખબર છે રામ કોણ છે? એટલે રાવણ એમ કે મને ખબર છે. મંદોદરી તને ખબર છે રામ કોણ? અને એ સમયે રામનો પરિચય મંદોદરી આપતા કહે છે જો રામ કોણ છે તને સમજાવું કે કેને કેને બંને પતિ પત્નીનો સંવાદ કે કોણ છે તો કે પદ પાતાળ શીશ અજદામાં જેના ચરણ પાતાળ લોકમાં છે અને જેનું મસ્તક સ્વર્ગ લોકમાં છે. આવું મંદોદરી બોલે છે. એવું મંદોદરીને રામનો પરિચય રાવણને તો હોય જ. પણ ત્યારે રાવણ એમ કહે છે કે મંદોદરી હું બધું જાણું છું પણ મારે એના હાથે મરવું છે ને એટલે યુદ્ધ કરું છું. તું આ બરાબર સમજી લે. વિભીષણ નિમિત્ત બન્યા છે બરોબર. વિભીષણ નિમિત્ત બન્યા. હમણાં જ મેં પૂજ્ય બાપુ પાસે સાંભળ્યું કે વિભીષણ જ્યારે રામને મળવા આવે છે ત્યારે કલંક લઈને આવ્યા છે. જો તમે કલંક હતો કે આ રાવણનો ભાઈ છે ને આ કંઈક આપણને છેતરશે ને આવું બધું કર્યું. પણ જ્યારે પાછા જાય છે ત્યારે લંક લઈને જાય છે એટલે લંકાના રાજા બને છે. હા આવે છે કલંક લઈ અને જાય છે લંક લઈને જાય છે. એ આધ્યાત્મિકતા જ કરી શકે કારણ કે સાચા ભાવથી આવ્યા હતા. એટલે દરેકે કર્મના બદલા ભોગવવા પડે. સુગ્રીવ સાથે મિત્રતા થાય ને વાલીને રામ મારે કારણ શું? વાલીને રામને કઈ હતું જ નહીં. શા માટે? પણ એક નિમિત્ત બન્યા છે માત્ર. એટલે આ જે ઉર્મિલાની કથાઓ છે એ નિમિત્ત માત્ર કથાઓ છે. પણ ભગવાન રામ જ્યારે પાછા આવ્યા હવે આમે મારે આધ્યાત્મિક અર્થ એ કરવો છે કે સીતાજીની સેવા કરવા માટે 14 વર્ષ લક્ષ્મણે બલિદાન આપી દીધું. એક સમય એવો આવ્યો ને કે સીતાજી પોતે સમાઈ ગયા અને પછી લક્ષ્મણજીનું ગૃહસ્થાશ્રમ ચાલ્યો અને પછી બધા ભાઈઓને ઘરે બબ્બે દીકરાઓ થયા છે. રામજીને ત્યાં 2 લવકુશથી મારીને બધાને ત્યાં પણ સીતાજી જમીનમાં સમાઈ ગયા. પછી રામ અકેલા થઈ ગયા પણ લક્ષ્મણજી ભરત અને શત્રુ એનો ગૃહસ્થાશ્રમ ચાલ્યો છે. એટલે ક્યારેક ક્યારેક મને એમ લાગે કે ઉર્મિલાએ પહેલા ભોગ આપ્યો ને પછી માં જાનકી અને પછી એટલે લીલા છે અને લીલા ચરિત્રમાં ચાંચ બોળવી થોડુંક અઘરું છે પણ આધ્યાત્મિક જગતમાં થોડું થોડું આમ પાપા પગલી કરી ત્યારે એવું સમજાય કે લીલા કરે ઈશ્વર ત્યારે આ બધા જ પાસાઓને લઈને કરતા હોય છે. એટલે ઉર્મિલાનું બલિદાન એ વંદનીય અને નમનીય તો છે જ પરંતુ એક લીલા જ હતી અને આખી કથામાં ક્યાંય મળી જાય કે રાડ કરી હોય એવું નથી. એટલે મને એમ લાગે છે કે આધ્યાત્મિકનો એક પરમસીમા હતી, એક ધજા હતી. 14 વર્ષમાં ક્યાંય ઉર્મિલા કંઈ બોલ્યા નથી એટલે બોલ્યા નથી એ જ લીલા છે અને એને સમજણનો સરવાળો એટલે રામાયણ એથી બહુ સમજણ જ મળે છે. બાપુની પાસેથી રામાયણને સાંભળતા હોય ત્યારે દર વખતે જુદી જુદી વસ્તુઓ જાણવા મળે છે. એક જ વાત સાંભળે ત્યારે આપ તો આટલો સમય બાપુ સાથે રહો છો, બાપુના શ્રીમુખે આપની પ્રશંસા ઘણી વખત સાંભળી છે. મને એ સમજવું છે કે તમે આટલા સહવાસમાં બહુ બધું શીખ્યા હશો પણ 5 વસ્તુ મને કે જે લોકોએ પણ ગ્રહણ કરવી જોઈએ જે તમે બાપુમાંથી શીખ્યા છો. બાપુ સાથે
હોવું એ વસ્તુ અલગ છે. આમ તો બહુ મને સમય મળે ત્યારે હું એની કથામાં જાઉં છું કેવલ. એનો એક ફોલોવર્સ છું. હમ. મારે બીજો તો કોઈ નાતો નથી એમની સાથે, કથાનો નાતો છે. હું વ્યાસપીઠને પ્રેમ કરું છું. મને એમાંથી સત્ય દેખાય છે, મને એમાંથી પ્રેમ દેખાય છે, મને એમાંથી કરુણા કરુણા દેખાય દેખાય છે. મારી યાત્રામાં મેં ઘણા બધા મહાપુરુષોને સેવ્યા છે. સેવ્યા છે એટલે કે દર્શન કર્યા છે. બાપુનું હું વાહ નહીં કરું, પણ મને જે દેખાઈ રહ્યું છે આ મહાપુરુષમાંથી, હું હજુ પણ વાતને દોહરાવું કે હું જ્યારે જ્યારે એ મહાપુરુષને જોઉં છું ત્યારે મને કંઈક એમાં ઉર્જા જ અલગ દેખાય છે. એમની કથા સાંભળું ત્યારે એ વાણી કરતા જે શબ્દના સૂર નીકળે છે એમાં કંઈક ગુરુત્વ દેખાઈ રહ્યું છે. એ જ્યારે 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 બોલે છે ત્યારે એમ લાગે છે કે આમ સત્યનો ધોરડો કેમ પડતો હોય, એક ધોધ પડતો હોય, એવું મને દેખાઈ રહ્યું છે. એટલે બાપુ, પૂજ્ય બાપુ, મોરારી બાપુ એ તો બધા સાથે બહુ ડિસ્ટન્સ રાખીને ચાલે છે. એમનું એક વાક્ય પણ રહ્યું છે કે હું સંવાદનો માણસ છું, વિવાદનો માણસ નથી. બધા સાથે એ બહુ એક આમ ધરો બહુ રાખે, પણ પાછા ડિસ્ટન્સ બહુ રાખે. એટલે હું વર્ષોથી એને ફોલો કરું છું, અને ફોલો એટલા માટે કરું છું કે મને ગમે છે, મને શાંતિ મળે છે, મને એમાંથી કંઈક મળે છે. હું કથા ગાઉં છું, હું તો એનું એઠું જ બોલું છું. હું તો જાહેરમાં કહું છું કે હું જે બોલું છું એનું એઠું બોલું છું. મારા માટે તો એ જે કંઈ બોલાય છે, એમની પાસેથી જે સાંભળ્યું છે એમની પાસેથી હું ગ્રહણ કરું છું, અથવા તો એમનું જ વાગોળું છું. મારું તો કંઈ છે નહીં, પણ જે કંઈ બોલાઈ રહ્યું છે એ એમને કંઈક ચીલો કર્યો છે, એ ચીલોના દર્શન કરતા કરતા કંઈક મળી રહ્યું છે. એટલે મોરારી બાપુ આ યુગને મળ્યા એટલે આપણે બહુ ભાગ્યશાળી છે. તો બીજું કે બાપુની મને જે ગમતી વાતો છે, મને આમ જે મોરારી બાપુનું જે ગમે છે, એ જે કરે છે એ બોલે છે. એક તો એ સમાજ સેવાની વાત કરે તો પેલા એ કરે છે સમાજ સેવા. એ સ્વચ્છતાની વાત કરે તો એ પેલા કરે છે. એ સત્યની વાત કરે તો એ સત્યનું આચરણ કરે છે. પ્રેમની વાત કરે તો એ પ્રેમ કરે છે. અને મેં જોયું છે કે કંઈ પણ એ કરુણાની વાત હોય તો ક્યાંય પણ એવા કંઈ સમાચાર મળે તો એની આંખમાં કરુણા મને દેખાય છે. દેખાય છે એટલે હું બહુ આમ નજીક છું એવા શબ્દો તો બોલીશ જ નહીં હજુ, કારણ કે મહાપુરુષને આપણે પામી જ ના શકીએ, મહાપુરુષને આપણે ઓળખી જ ના શકીએ, મહાપુરુષને આપણે જાણી જ ના શકીએ, કારણ કે એ પરમસિંહ માળાના વ્યક્તિત્વ છે. એની તો યાત્રા 80 વર્ષની યાત્રા છે. હજુ તો આપણે પાપા પગલી ચાલી રહ્યા છીએ. પણ એક વસ્તુ નક્કી છે કે બાપુમાંથી લેવા જેવું હોય તો બે જ વસ્તુ લેવાય. એક ભરોસો લેવાય અને એક ભજન લેવાય. આ બે વસ્તુ મને 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 બાપુમાંથી આ બે જ વસ્તુ ગમે છે વધારે. એક ભરોસો અને એક ભજન. હા, કથામાંથી આમ તો એનું ડગલે ડગલે બધું જ લેવાય, કારણ કે એના એક એક શબ્દોને હું વાગોળું છું, હજુ કહું છું, હું એનું એટલું જ બોલું છું. પણ જો મોરારી બાપુમાંથી કંઈ લેવું હોય મારે ને તમારે, તો એક ભરોસો અને એક ભજન, કારણ કે આ મહાપુરુષ ભરોસાના. બાપુ આપણા ગ્રંથો આપણને શીખ આપી જતા હોય છે. મને રામાયણથી સમજવું છે, રામાયણ આપણને શું શીખ આપી જાય? પ્રશ્ન બહુ સારો છે કે રામાયણ શું શીખ આપે. રામાયણના એક એક પ્રસંગો મૂલ્યના પ્રસંગો છે. રામાયણના એક એક પાત્રો જે છે બધા જ મને તમને પ્રેરણા આપે છે. રામાયણ જીવન જીવતા શીખવે છે. રામાયણ મને તમને ચાલતા શીખવે છે. રામાયણ મારા ને તમારા જીવનને આધ્યાત્મિક બનાવે છે. રામાયણ મને તમને સંસ્કૃતિ તરફ લઈ જાય છે. રામાયણ મને તમને આપણા વારસા તરફ ખેંચી જાય છે. રામાયણ સંસારમાં કેવી રીતે રહેવું એ શીખવે છે. રામાયણ પરિવાર સાથે કેવી રીતે રહેવું એ શીખવે છે. પતિ પત્નીએ કેવી રીતે રહેવું રામાયણ શીખવે છે. ભાઈ ભાઈએ કેવી રીતે રહેવું
બાપ દીકરાએ કેવી રીતે રહેવું, મા અને દીકરાએ કેવી રીતે રહેવું. ટૂંકમાં રામાયણ એક એવું વૃક્ષ છે જેમ વડલો હોય અને સાયંકાલ થાય અને બધા જ એના પક્ષીઓ બધા જ એનો આશ્રય કરે, એમ આ જગતમાં બધા જ જેનો આશ્રય કરી શકે એવો ગ્રંથ એટલે રામાયણ છે. રામાયણ ઘણીવાર પૂજ્ય બાપુ એમ કે વાંચો નહીં તો કઈ નહીં, વાંચો તો બહુ સારી વાત છે, પણ ખાલી દર્શન કરો ને તો એ જીવન થઈ જાય. એટલે પૂજ્ય બાપુનું એક વાક્ય છે અથવા એક સંદેશ છે કે ઘરમાં રામાયણ અને ગીતા રાખજો. મારા તમારા જીવનમાં આધ્યાત્મિકતા પ્રગટાવશે, મારા તમારા જીવનમાં મૂલ્ય પ્રગટાવશે, મારા તમારા જીવનમાં સંસ્કૃતિ અને સંસ્કાર પ્રગટાવશે. એટલે રામાયણ ને કોઈ પણ એંગલથી જુઓ, મને તમને દરેક દર્શન કરાવતું શાસ્ત્ર કલિયુગમાં, સરળ શાસ્ત્ર, સમજવાળું શાસ્ત્ર, આધ્યાત્મિક શાસ્ત્ર, ગુરુનું શાસ્ત્ર એટલે રામાયણ. રામાયણ ઘરમાં રાખવું જોઈએ. સરસ વાત કરી તમે. એક મીથ મેં સાંભળેલું છે, એ સત્ય છે અસત્ય છે મને ખ્યાલ નથી, એટલે સમજ મેળવવી છે. એવું સાંભળ્યું છે કે મહાભારત ઘરમાં ન રાખી શકાય, એવું હોય ખરું? ના, એ ડોસી પુરાણની વાતો છે. આપણે ત્યાં અમુક ત્યાં ડોસી પુરાણની વાતો આવી. હા, એવું કઈ છે નહીં. હું ઘણી વાર મેં મહાપુરુષો પાસે સાંભળ્યું છે કે ભાગવત ઘરમાં રાખવાથી પ્રેમ પ્રગટાવે છે. રામચરિત માનસ એ સત્ય પ્રગટાવે છે. ગીતા છે એ જ્ઞાન પ્રગટાવે છે અને મહાભારત એ વીરત્વ પ્રગટાવે છે. માણસ સવારમાં એક વાર મહાભારતનું દર્શન કરી લે ને એટલે અંદર વીરત્વ પ્રગટી જાય છે. વાંચી લેતો તો એના રૂવાટે વીરત્વ પ્રગટે છે. એટલે જે વાત છે કે મહાભારત ઘરમાં ન રાખવું જોઈએ એ વાત ખોટી છે. મહાભારત તો એક 5મો વેદ કયો છે આપણે ત્યાં? 4 વેદ છે, એમાં 5મો વેદ છે. એટલે જે વાતો રાખી છે એ બિલકુલ ખોટી છે. અમુક ત્યાં આપણે ત્યાં સામાજિક વાર્તાઓ અમુક ત્યાં ખોટી છે, પણ મહાભારતનો ગ્રંથ એ વીરત્વનો ગ્રંથ છે. અને જેને પોતાની આવનારી પેઢી વીરત્વ જોવી હોય, જેને પોતાના દીકરાઓમાં વીરત્વ જોવું હોય તો એને મહાભારતનો ગ્રંથ વાંચવો જોઈએ અને દીકરા દીકરીઓને વંચાવવો પણ જોઈએ અને ઘરમાં રાખવું પણ જોઈએ. બહુ સરસ વાત થઈ રામાયણ અને મહાભારત વિશે. ટૂંકમાં સમજવું છે. રામ એટલે આરામ, રામ એટલે શાંતિ, રામ એટલે સત્ય, રામ એટલે પ્રેમ, રામ એટલે કરુણા, રામ એટલે આધ્યાત્મિકતા, રામ એટલે મૂલ્ય, રામ એટલે સંસ્કૃતિ, રામ એટલે વારસો, રામ એટલે પરંપરાઓ, રામ એટલે આનંદ, રામ એટલે મોજ, રામ એટલે એક વિશ્રામની અનુભૂતિ, રામ એટલે હસુ, રામ એટલે સન્માન, રામ એટલે મારી દ્રષ્ટિએ કોઈનું દુઃખ જોયા પછી આંખ ભીની થાય. આ બધું રામ તત્વ છે. આ ટૂંકો છે. આમ તો રામનું અલગ અલગ છે, પણ ચોપાઈઓમાં જોઈએ મંગલ ભવનય મંગલ હારી દ્રવઉષુ દશરથ અજીર વિહારી. જે અમંગળ તત્વોને મંગળ બનાવી દે એ રામ છે, એ માનસ કહે છે. બીજું કહે છે હે પાર્વતી રામ કોણ છે ખબર છે? બીનું પદ ચલે સુની બીનું કાના, પગ વગર ચાલી શકે, આંખ વગર જોઈ શકે, કાન વગર સાંભળી શકે, એ રામ છે. પણ આ બધી વાતો આપણને થોડીક બહુ આમ ઉપર લાગશે. આપણા માટે રામ શું? આપણા માટે શું રામ? પ્રેમ એ રામ છે, સત્ય જ રામ છે, કરુણા જ રામ છે. એટલે આ રામનું લક્ષણ છે. આપણે બીજાને સારી રીતે સમજી શકીએ એ રામ છે. રામ છેલ્લા માણસ સુધી છેવાડાના ઝૂંપડામાં રહેતા માણસને જઈને ભેટ્યા છે. બસ આ છે. મોટા ઈશ્વર તત્વો છતાં નાનામાં નાના માણસને ઓળખી શકે એ રામ છે. એટલે રામ હરેક યુગમાં આવે છે, દરેક યુગમાં આવે. એવું નથી કે ત્રેતામાં જેટલા ત્રેતા આવે એમાં રામ એક નથી થયા, કરોડો રામ થયા છે. રામાયણ એક નથી, શતકોટી રામાયણ છે. એટલે આજે પણ તમે જુઓ કે ખાલી ભારતમાં રામકથા નથી કહેવાતી. ઇન્ડોનેશિયામાં જાઓ ત્યાં, શ્રીલંકામાં જાઓ ત્યાં રામ, અરે થાઈલેન્ડમાં પણ આજે રામલીલાઓ ભજવાય છે. તો આ રામ દરેક જગ્યાએ છે. પણ મેં કહ્યું ને કે મૂળ વાત એ છે કે મારા તમારા જીવનમાં અમંગળ તત્વને હરી નાખે એ રામ છે. અને બીનું પદ ચલે સુની બીનું કાના એ રામ છે. બાકી તો રાજીવ નયન ધરે ધનુષાયક ભગતિ વિપતિ ભંજન સુખદાયક. જેના નેત્ર કમાળ સમાન છે, હાથમાં ધનુષ્ય છે, અને ગમે એવી વિપત્તિઓ એને હણી નાખે એ રામ છે. અને એટલા માટે જ જ્યારે આનું નામાંકરણ થયું ભગવાન રામનું, અને ત્યારે
ગુરુજીએ સ્પષ્ટ કહ્યું છે કે આ આખા જગતને જે આરામ આપશે, જેનું નામ લેવાથી મારા ને તમારા જીવનને આરામ મળશે, એવું તત્વ એટલે રામ છે. વાહ, એવું જ મારે પૂછવું છે કૃષ્ણ વિશે. કૃષ્ણ એટલે કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. મને ને તમને લીલા જોઈને આકર્ષણ પેદા થઈ જાય, મુકુટ જોઈને આકર્ષણ પેદા હા. થાય. આમ આંટી નાખીને એક વડલાની ઝાડ નીચે અથવા તો આમ કદમના વૃક્ષ નીચે ઊભા હોય અને મને ને તમને આકર્ષણ પેદા થઈ જાય. પ્રેમની ધારા વહેવડાવી દે એ કૃષ્ણ. દરેક પરિસ્થિતિમાં જીવન જીવતા શીખવે એ કૃષ્ણ છે. ક્યારે નાસીપાસ ન થવું એ કૃષ્ણ છે. અને સમયે સમયે બધું છોડી દેવું એ કૃષ્ણ છે. કે એક સમય આવ્યો જન્મતાની સાથે મા બાપ છોડી દીધા, પાલક માતા સાથે 11 વર્ષ ગયા, સમય આવ્યો છોડી દીધા, પાછા નથી ગયા, પાછા મથુરા સમય આવ્યો ત્યારે મથુરા છોડીને દ્વારકા જતા રહ્યા. અને ક્યારે બધું સમયે સમયે છોડી દીધું. એટલે તમારો સમય હોય ત્યારે એમાં રહેવું, પણ સમયે સમયે છોડી દેવું એ કૃષ્ણ શીખવે છે. એટલે કૃષ્ણ એવું તત્વ છે, એક આધ્યાત્મિક તત્વ છે કે મને ને તમને પ્રેમમાં ડૂબાડી દે. અને ઘણા લોકો કે ડૂબાડી દીધા પછી ડૂબવાથી તો મરી જવાય, પણ આ કૃષ્ણ એવું તત્વ કે ડૂબવાથી મરી ન જવાય, તરી જવાય. તારી જવું એટલે કેવું કે આધ્યાત્મિકના તલાવડામાં, સરોવરમાં, મહાસાગરમાં મને ને તમને આમ કહેવાય ને કે ડૂબકા મારી મારીને તરતા શીખવે એટલે કૃષ્ણ છે. અને કૃષ્ણનું સૌથી મોટું પાસું, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. એને બધી જ વાતને, સાયન્સને પણ સ્પર્શ કરી છે, ફિલોસોફીને પણ સ્પર્શ કરી છે, વિજ્ઞાનને પણ સ્પર્શ કર્યું છે, અને આધ્યાત્મિકતાને પણ સ્પર્શ કર્યું છે. એ આ કૃષ્ણ તત્વ છે. એટલે આપણને કૃષ્ણ મળ્યા નથી, આપણે જોયા નથી, પણ આપણા કામમાં આધ્યાત્મિકતા આવે તો એ કૃષ્ણ છે. મને તમને આમ નિડરતામાં હાલવાની ઈચ્છા થાય ત્યારે સમજો કે આપણી સાથે કૃષ્ણ છે. આપણી કોઈ આંગળી પકડી છે, આપણો કોઈ ખભો પકડ્યો છે, આપણે કોકના ચીલે ચાલી છે. આ કૃષ્ણ તત્વ છે. બાપુ, રામ અને કૃષ્ણ બેની વાત કરી. અત્યારે મને યાદ આવે મહાદેવ. દેવાધિદેવને આ રીતે શબ્દોથી વર્ણવા હોય તો શું કહેશો? શિવ યાની કલ્યાણ, શિવ યાની જ્ઞાન, શિવ યાની કરુણાનો અવતાર. તમે એમ કહેશો કે રામને તમે સત્ય કયા, કૃષ્ણને પ્રેમ કયા, તો શિવ કેવી રીતે કરુણાનો અવતાર? આપણે ત્યાં આરતી પછી એક શ્લોક બોલવામાં આવે છે, કપૂર ગૌરમ કરુણા અવતાર, સંસાર સારમ ભુજંગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી. તો શિવ કરુણાનો અવતાર છે, ભોળા છે. આ જગતમાં ભોળત્વ અથવા તો દેવત્વ તો એ શિવમાં છે. બીજું, શિવને ક્યારે દેવ ના માનવા. આ વાક્ય બોલ્યું એટલે તમને થોડોક અવાચક લાગશે કે શિવ દેવ નથી, શિવ મહાદેવ છે. શિવ દેવ નથી, ઇન્દ્ર ને વરુણ ને એ બધા દેવ છે. કઈ શિવ દેવ નથી, શિવ મહાદેવ, देव का देव है, बाप का भी बाप, यानी काल का भी काल, यानी करालम महाकाल कालम कृपालम ગુણાગાર સંસાર પારમ નતો. એવું સ્વરૂપ જો તમે, આપણે ત્યાં દ્વાદશ જ્યોતિર્લિંગ છે મહાદેવના સ્વરૂપમાં, તો બધાની ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિકતા અલગ પડી છે. ક્યારેક સોમનાથના દર્શન કરવા જાવ તો શાંત છે, શીતલતા પ્રદાન કરે છે. એ જ શીતલતા સ્વરૂપ તમે ઉજ્જૈનમાં જાઓ તો કરાલમ મહાકાલ, મહાકાલનું રૂપ છે. તો શિવ એ દેવ નથી, મહાદેવ છે, પણ કરુણાનો અવતાર છે, ભોળા છે. એ જ સ્ત્રી જગતનો બાપ છે, છતાં ક્યારેક ક્યારેક સ્ત્રીના રૂપ ધારણ કર્યું છે આપણે ત્યાં. એ કોઈ ના કરી શકે. એક બાર શ્રી ભોલે ભંડારી બનકર બ્રિજ કી નારી ગોકુલ મેં આ ગઈ. કૃષ્ણના રાસમાં નારી બનીને, ગોપી બનીને આવે, તો આ કોણ કરી શકે જેની અંદર કરુણા હોય? વાહ બાપુ, છેલ્લો સવાલ આજના પોડકાસ્ટમાં મારે પૂછવો છે. અત્યારે બહુ સંભળાઈ રહેલો શબ્દ છે સનાતન. સનાતન એટલે શું? સત્ય, શાશ્વત, જેને કોઈ તોડી ન શકે, જેને કોઈ ભાંગી ન શકે, જ્યારે કોઈ ઊભું કરેલું ના હોય, સ્વયં જ છે, જ્યારે ક્યારેય કોઈ દિવસ નાશ નથી થવાનો. હા, વધઘટ થયા જ કરે. દરિયામાં ભરતી આવે તો દરિયો થોડોક અંદર જાય, પણ કોઈ એમ કે દરિયા સુકાઈ જાય, એ શક્ય નથી. એમ સનાતન શાશ્વત છે, જે કોઈ દ્વારા બનાવવામાં નથી આલો, સ્વયં છે. જેમ મહાદેવજી સ્વયં છે, એમ સનાતન સત્ય છે. સમય થોડો વધઘટ થાય, એની માત્રા વધઘટ થાય, બાકી સનાતન એટલે જે છે, જે હતું અને ભવિષ્યમાં રહેશે, ત્રણેય કાળ જેને સ્પર્શ કરે છે, એટલે સનાતન છે. હું ફરી દોહરાવું છું કે સનાતન કોઈ દ્વારા નથી. હા, મહાપુરુષો જે આવ્યા એને વેગ આપ્યો છે, એની સાથે જોડાયા છે.
બાકી તો સતયુગમાં પણ હતો, ત્રેતામાં પણ હતો, દ્વાપરમાં કૃષ્ણકાળમાં પણ સનાતન હતો અને આજે કલિયુગમાં પણ છે. એટલે સનાતન એ વટવૃક્ષ છે અને એની નીચે અનેક શાખાઓ છે, અનેક સંપ્રદાયો છે, અનેક પરંપરાઓ છે. બાકી વડલો તો એક જ છે અને સનાતન છે. અને એનો ક્યારે નાશ થવાનો નથી. યુગ બદલાઈ જશે પણ સનાતન શાશ્વત રહેશે. જ્યારે અને આપણે ત્યાં કેવો છો જે જે પ્રગટે એનો નાશ હોય, જે ઉગે એનો નાશ હોય, જન્મે એનો નાશ હોય. સનાતન ક્યાંય ઉગેલો નથી, સનાતન કંઈ પ્રગટેલો નથી, સનાતન કંઈ જન્મેલો નથી. એ શાશ્વત છે અને શાશ્વતતાનો ક્યારેય નાશ થતો નથી. અને મને આનંદ થાય આપની આ ચેનલમાં આવીને જીતુભાઈ કે આપણે આધ્યાત્મિકની યાત્રા શરૂઆત કરી પણ છેલ્લો પ્રશ્ન સનાતનનો પૂછ્યો. એટલે મને બહુ આનંદ આવ્યો કે આપે જે વાત મૂકી છે એ સત્ય સનાતન વાત છે. આપ જે લોકો સુધી વાત પહોંચાડવાનો છો એ સત્ય સનાતન વાત છે. અને આ વાત કદાચ આજે આપણે કરીએ છીએ પણ આ વાત પહેલા હતી, આજે તમે કરી રહ્યા છો અને જ્યારે આપણે નહીં હોય ત્યારે આ ચેનલ દ્વારા લોકોને ખબર પડશે કે સત્ય સનાતન છે. એટલે આપને પણ શુભેચ્છાઓ, પૂરી ચેનલની ટીમને અને આપણી સમગ્ર પરિવારને શુભેચ્છા સાથે સૌને પ્રણામ સાથે. જય શ્રી રામ. જય શ્રી રામ.